આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 12 વિષય એકાઉન્ટ, એમાં ભાગ બીજો, એમાં ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો, એમાં આજે લેક્ચર નંબર 2માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। આપણે લાસ્ટ લેક્ચર નંબર 1માં ડિબેન્ચર અંગેની થિયરી જોઈ છે આપણે। તો ડિબેન્ચરની થિયરી એ મેં તમને કીધું હતું કે તમે તમારી રીતે આટલું હોમવર્કમાં કરવાનું, એવું બધું મેં તમને કીધું। હવે એના પછી તમારે થિયરિકલ વાંચવાની હોય, પેજ નંબર 64 અને 65 ઉપરની થિયરી તમને કીધું હતું। હવે આજે આપણે લેક્ચર નંબર 2માં આપણે સીધા દાખલા સ્ટાર્ટ કરવાના છે। તમને એમ થાય કે આમાં શું કરવાનું? આપણે ડિબેન્ચરના ચેપ્ટરમાં મેં તમને યાદી આપી કે જેમ શેરમૂડીના ચેપ્ટરમાં આપણે આમ નોંધ લખતા હતા, એક્ઝેક્ટ શેરમૂડીના ચેપ્ટરની લગોલગ આવી જાય એવું ચેપ્ટર છે આ ડિબેન્ચરનું। એટલે તમારે શેરમૂડીમાં જેમ કરતા હતા એવી જ રીતે ડિબેન્ચરની આમ નોંધ લખવાની થશે। તો ડિબેન્ચરની આમ નોંધ કઈ રીતે લખવી? તો કે તમે શેરમૂડીમાં જ્યાં શેરમૂડી શબ્દ વાપરતા હતા, ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, એવો શબ્દ વાપરતા હતા। એ જગ્યાએ હવે તમારે ડિબેન્ચર અરજી ખાતે, ડિબેન્ચર મંજૂરી ખાતે, ડિબેન્ચર પ્રથમ હપ્તા, ડિબેન્ચર આખરી હપ્તા, એવા શબ્દ વાપરવાના છે। હવે આમાં પણ આપણે રીતવાઇઝ દાખલા કરવાના છે। એટલે કે રીત નંબર 1, રીત નંબર 2, રીત નંબર 3 એવી રીતે આપણે આગળ વધવાનું છે। તો સૌથી પહેલી રીત છે ને, આપણે પેજ નંબર પહેલાં એ યાદી આપી દો। ગઈકાલે મેં 2 મુદ્દા પૂરા કર્યા, એક પ્રસ્તાવના અને બીજું ડિબેન્ચર અંગેના અગત્યના મુદ્દા। આ 2 મુદ્દા મેં પૂરા કર્યા। પછી યાદી આપી દો, ત્રીજો અને ચોથો મુદ્દો નથી કરવાનો, ડિબેન્ચરના પ્રકારો એ આપણે અત્યારે નથી કરવાનો, પછી આપણે કરશું। પછી ચોથો ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ, એ પણ અત્યારે હાલમાં નહીં કરીએ, 70% સિલેબસની અંદરથી એ શોર્ટ આઉટ થઈ ગયા છે। ટૂંકમાં એ અત્યારે નહીં ભણાવીએ, શોર્ટ આઉટ મુદ્દા થઈ ગયા। ત્રીજો અને ચોથો પેજ નંબર 65 ઉપરથી ત્રીજો મુદ્દો ચાલુ થાય છે, ડિબેન્ચરના પ્રકારો, એ આપણે અત્યારે નહીં કરીએ। પછી પેજ નંબર 66 ઉપર છે, દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, પેન્સિલ તમારી પાસે હાજરમાં હોવી જોઈએ, અને હું કહું ત્યારે અંડરલાઇન કરતી જવાની છે। ચોથો ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ, એ અત્યારે કાંઈ કરવાનું નથી, પણ એમાંથી આપણને એવું જાણવા મળે છે ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવા। તો કે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવા? તો કે સેબીની ગાઈડલાઇન પ્રમાણે એના રૂલ્સને ફોલોઅપ થઈને ડિબેન્ચર બહાર પાડી શકે કોઈ પણ કંપની। પછી ઇક્વિટી શેર, હું પેજ નંબર 67 ઉપર છું, ઇક્વિટી શેર બહાર પાડવાની જે વિધિ છે એવી જ વિધિ ડિબેન્ચર બહાર પાડવા અંગેની છે। પછી એમ કહે છે કે કંપની ધારા 2013ના નિયમ પ્રમાણે ઓછામાં ઓછા 90% તો ભરણું ભરાવવું જ જોઈએ, એટલે એને કહેવાય લઘુત્તમ ભરણું, મિનિમમ સબસ્ક્રિપ્શન થવું જ જોઈએ। પછી ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવા? ઇક્વિટી શેર જેવી રીતે બહાર પાડે એવી જ રીતે બહાર પાડો? તો કે હા, ઇક્વિટી શેર ડિબેન્ચર પર એક સાથે અરજી વખતે અથવા તો હપ્તે હપ્તે નાણાં મંગાવી શકાય છે। યાદ રાખજો, ડિબેન્ચર પર એક સાથે રકમ મંગાવી શકાય અને હપ્તે હપ્તે એટલે ટુકડે ટુકડે નાણાં મંગાવી શકાય। પછી ડિબેન્ચર કેવી રીતે બહાર પાડી શકાય? તો કે ડિબેન્ચર 3 રીતે બહાર પાડી શકાય, મૂળ કિંમતે, પ્રીમિયમે અને વટાવે। ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા, એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડવો। ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા, એટલે કે 100 રૂપિયાનો પ્રીમિયમ, 100 રૂપિયાનો ડિબેન્ચર 110 રૂપિયામાં બહાર પાડવો, એટલે એમાં પ્રીમિયમ ચડાવીને કહેવાનું, એટલે 100 રૂપિયાથી વધારે બોલવાનું, એટલે પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય। પછી ડિબેન્ચર વટાવે બહાર પાડી શકાય, તો વટાવે બહાર પાડવા એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર દાખલા તરીકે 90 રૂપિયામાં બહાર પાડવું, તો જેટલા ઓછા લઈએ ને એને વટાવ કહેવાય, એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર 90માં બહાર પાડો એટલે 10 રૂપિયા વટાવે બહાર પાડ્યો કહેવાય। ટૂંકમાં જેવી રીતે શેર બહાર પાડી શકતા હતા એવી રીતે ડિબેન્ચર બહાર પાડી શકાય, પણ ઇક્વિટી શેર વટાવે બહાર પાડી શકાતો નથી। ઇક્વિટી જ્યારે ડિબેન્ચર વટાવે બહાર પાડી શકાય, ટૂંકમાં મૂળ કિંમતે બહાર પાડી શકાય, પ્રીમિયમે બહાર પાડી શકાય અને વટાવે બહાર પાડી શકાય, 3 રીતે ડિબેન્ચર બહાર પાડી શકાય। તો એનો અર્થ એમ થાય કે ત્રણેય રીતની આપણે આમનોંધ લખવી પડશે। પછી એ પ્રશ્ન થાય કે ડિબેન્ચર 3 રીતે તો બહાર પાડી શકાય, તો 3 રીતની આપણે આમનોંધ લખવી પડશે। પછી જ્યારે પ્રીમિયમે બહાર પાડે અથવા વટાવે બહાર પાડે ત્યારે આપણને પ્રશ્ન એ થાય કે કંપની કેટલા રૂપિયાના પ્રીમિયમે બહાર પાડી શકે અથવા કેટલા ટકાના પ્રીમિયમે બહાર પાડી શકે, એની ઉપર કોઈ કંપની ધારાનો નિયંત્રણ નથી। એટલે કંપની જેટલું ધારે ને એટલું પ્રીમિયમ લોકો પાસેથી લઈ શકાય। એટલે કે પ્રીમિયમ
કંપની ઈચ્છે ને એટલા એ બહાર પાડી શકે, એટલે કે કોઈ નિયંત્રણ છે નહીં. તમે દાખલો ગણતા હોય ત્યારે તમારે એવું ઉપર લખી નાખવું પડે કે ડિબેન્ચર કંપની, કોઈપણ કંપની ડિબેન્ચર કંપની પોતાના ડિબેન્ચર ગમે તેટલા વટાવથી બહાર પાડી શકે અને ગમે તેટલા પ્રીમિયમથી પણ બહાર પાડી શકે છે. એક આ ખાસ પ્રશ્ન બને છે બોર્ડ માટે કે કોઈપણ કંપની પોતાના ડિબેન્ચર ગમે તેટલા પ્રીમિયમથી બહાર પાડી શકે છે અથવા કેટલા પ્રીમિયમથી બહાર પાડી શકે, તો તમારે લખવાનું કોઈ નિયંત્રણ નથી. અને બીજો એક પ્રશ્ન બને છે કે કંપની કોઈપણ કંપની પોતાના ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકે, તો એ પણ કોઈ ગમે તેટલા વટાવથી બહાર પાડી શકાય, કોઈ નિયંત્રણ છે નહીં. તો હવે આપણે આગળ વધીએ તો પેજ નંબર 67 ઉપર છું. 5મો મુદ્દો છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો છે. પેજ નંબર 67 ઉપર છે. એ મુદ્દો પૂછાવાનો છે, એટલે કે એમાં આમ નોંધ આવે છે. તો એમાં હું 2 લીટી છે હું વાંચું છું, બરાબર, તમે એમાં શાંતિથી સાંભળો. ડિબેન્ચર બહાર પાડવા અંગેની રીત કે વ્યવહારો, ડિબેન્ચર બહાર પાડવા હોય, ઇસ્યુ કરવા હોય તો એની રીત કે વ્યવહારો તેમજ ખાતાના નામ લગભગ શેર મૂડીને લગતા વ્યવહારો જેવા જ રહે છે. આપણે શેર મૂડીમાં જે કરી ગયા, ઇક્વિટી શેર અરજી, ઇક્વિટી શેર મંજૂરી, ઇક્વિટી શેર આખરી હપ્તા, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા, એવી રીતે જે કરતા હતા એવી જ રીતે હવે આપણે ડિબેન્ચર અરજી ખાતું, ડિબેન્ચર મંજૂરી ખાતું, ડિબેન્ચર હપ્તા ખાતું વગેરે આપણે બોલવાનું રહેશે. પછી બીજી એક ખાસિયત છે ડિબેન્ચરની કે ડિબેન્ચરની આગળ હંમેશા તેના પરના વ્યાજનો દર દર્શાવવામાં આવે છે. આ એક ખાસ અંડરલાઇન કરી લ્યો, 2 અંડરલાઇન કરી લ્યો. ડિબેન્ચર પેજ નંબર 67 ઉપર છું, મુદ્દા નંબર 5, એની અંદર લખ્યું છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની રીત કે વ્યવહારો તેમજ ખાતાના નામ લગભગ શેર મૂડીને લગતા વ્યવહારો જેવા જ છે. અંડરલાઇન કરી લ્યો, મોસ્ટ એમપી હાઇલાઇટ કરી લ્યો, લગભગ શેર મૂડીને લગતા વ્યવહારો જેવા જ છે. એટલે કે ડિબેન્ચર અરજી ખાતું, ડિબેન્ચર મંજૂરી ખાતું, ડિબેન્ચર હપ્તા ખાતું વગેરે બોલવામાં આવશે આમનો લખતા હોય ને ત્યારે. ત્યાર પછી અંડરલાઇન કરી લ્યો, એ પેરેગ્રાફમાં લખ્યું છે કે ડિબેન્ચરની આગળ હંમેશા તેના વ્યાજનો દરનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે આગળ વ્યાજનો દર, દાખલા તરીકે 8%ના ડિબેન્ચર્સ, ધ્યાન આપજો આમાં, 8%ના ડિબેન્ચર્સ, 10%ના ડિબેન્ચર્સ, આવો ઉલ્લેખ કરવામાં આવે છે. 15%ના ડિબેન્ચર, આવો ઉલ્લેખ થશે. એટલે કે ડિબેન્ચરની આગળ હંમેશા વ્યાજનો દર દર્શાવવામાં આવે છે. હવે કંપનીએ જ્યારે ડિબેન્ચર બહાર પાડવા, આપણે વાત થઈ ગઈ કે શેર મૂડીને જેમ જ આપણે ડિબેન્ચરની આમનોંધ લખવાની થશે, એમાં આપણે રીતવાઇઝ આમનોંધ લખવાની છે. જેમ જુદા જુદા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડવા અંગે કંપનીના ચોપડે નીચે મુજબની હિસાબી અસરો નોંધવામાં આવે છે. મેં રીત નંબર 1 લખી છે. જ્યારે ડિબેન્ચર પર ટુકડે ટુકડે રકમ મંગાવવામાં આવે, એનો અર્થ એમ થાય જેમ શેર મૂડીમાં કરતા તેમ જ છે, ટુકડે ટુકડે રકમ મંગાવે, એટલે અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે, આખરી હપ્તા વખતે એવી રીતે થવાનું છે. તો એની અંદર કંપની કેટલી રીતે ડિબેન્ચર બહાર પાડી શકે, તો કે 3 રીતે. જ્યારે અહીં લખ્યું છે એમાં રીત નંબર 1, એમાં એ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા. પછી અહીં મેં લખ્યું છે રીત બી, ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા. એટલે ઉદાહરણ બીજું લાગુ પડી જશે. અહીંયા ઉદાહરણ પહેલું છે, પછી ઉદાહરણ ત્રીજું એટલે ડિબેન્ચર વટાવે બહાર પાડવા. આ વખતે હું તમને ઉદાહરણ કરાવવાનો છું અને સ્વાધ્યાયના દાખલા તમારે કરવાના છે. એટલા માટે કે કોમન દાખલા છે, જેવી રીતે ઉદાહરણના દાખલા છે ને, જેવી રીતે ફિટ કર્યા છે એવી જ રીતે એને સામે સ્વાધ્યાયના દાખલા મૂક્યા છે. બહુ લિમિટેડ દાખલા છે અને નાનું એવું ચેપ્ટર છે. અઘરા દાખલા કાઢી નાખ્યા, સહેલા દાખલા રાખ્યા છે. તો ટાઈમ લિમિટમાં ચેપ્ટર પૂરું પણ થઈ જવાનું છે. તો હવે આપણે એ પેજ નંબર 67 ઉપર છે, એ ડિબેન્ચરની રકમ, એ તો એક સાથે રકમ મંગાવવામાં આવે એનો દાખલો છે. હવે આપણે ઉદાહરણ પહેલું સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર તમે 67 ઉપર આવો. કોઈ નવીન આમનોંધ મારે આપવાની નથી તમને. સ્પેસિમેન નમૂનાની કોઈ આમનોંધ લખીશું નહીં. જેમ શેર મૂડીમાં કરતા હતા એમ જ આપણે કરવાનું છે. બાબત જે બેઠી લખવાની છે, જેમ શેર મૂડીમાં કરતા હતા એવી જ રીતે. મેં આની પહેલાં શબ્દ વાપર્યો કે જેમ શેર મૂડીમાં તમે કરતા હતા એ લગોલગ ચેપ્ટર છે, શેર મૂડીની જેવું જ ચેપ્ટર છે, પણ આગળ ડિબેન્ચર શબ્દ આવશે, આગળ ટકાવારી આવવા માંડશે. 8%, 10%, 15%. હા, બીજી એક યાદી આપી દઉં કે જ્યાં તમે શેર મૂડી શબ્દ લખતા હતા ને, એટલે શેર મૂડી આપણી મૂડી બનતી હતી. કંપનીની મૂડીમાં વધારો થાય એટલે શેર મૂડી ખાતું જમા કરતા હતા. એવી જ રીતે અહીંયા આપણે ડિબેન્ચર એ મૂડી કહેવાય, પણ ડિબેન્ચર મૂડી ખાતે નહીં લખીએ, એ સારું ન લાગે. ખાલી ડિબેન્ચર ખાતે લખશું અને આગળ વ્યાજના દરનો ઉલ્લેખ કરશું. રકમમાં આપ્યો જ હશે, એક દાખલામાં વ્યાજનો દર આપણને આપે જ છે. તો જ્યાં જ્યાં શેર મૂડી શબ્દ આવતા હતા ને ત્યાં આપણે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર એવું લખતા જશું. તો ઉદાહરણ પહેલા તરફ આગળ વધશું, પેજ નંબર 67 ઉપર.
69 ઉપર જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા, પેજ નંબર 69 ઉપર છે ઉદાહરણ પહેલું, રકમ રીડ કરું છું. મૂળ કિંમતે શેર બહાર પાડવાવાળો દાખલો છે. અશોક મિલ્સ લિમિટેડે 100નો એક એવા 8000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. ડિબેન્ચર પર વાર્ષિક 8% લેખે વ્યાજ આપવાનું છે. ડિબેન્ચર દીઠ નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યા. અંડરલાઇન કરો. કેટલા રૂપિયાનો ડિબેન્ચર છે? તો કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? તો કે 8000 ડિબેન્ચર બહાર પાડ્યા. કેટલા ટકા વ્યાજ છે? તો કે 8%. આપણે એને 8% તરીકે ઓળખીશું. અરજી સાથે 30, મંજૂરી સાથે 40 અને હપ્તા સાથે 30. એમાં હપ્તામાં ચોખવટ નથી કરી. જુઓ, ક્લેરિફિકેશન નથી, સ્પષ્ટતા નથી, પ્રથમ હપ્તો કે આખરી હપ્તો. આપણે પણ હપ્તા વખતે લખીશું. એટલે સરવાળો કરો. અરજી વખતે 30, મંજૂરી વખતે 40 એટલે 70 અને હપ્તા વખતે 30. 70 ને 30 100 એટલે સરવાળો 100 થઈ ગયો. એટલે મૂળ 100 રૂપિયાનો ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડ્યો. આ વખતે ફરી વખત યાદી આપું, હું તમને ઉદાહરણ કરાવીશ. સ્વાધ્યાયના દાખલા તમારે જાતે કરવાના છે. એટલે મેં ઉદાહરણ એટલા માટે કે પ્રેક્ટિસ થઈ જાય, તમારે સ્વાધ્યાયના દાખલા તમને ફૂલ ફાવી જાય. કોમન દાખલા છે, જેવી રીતે ઉદાહરણના છે ને એવી રીતે સ્વાધ્યાયના છે. એટલે હું પેજ નંબર 69 ઉપર પહેલું ઉદાહરણ કરાવું છું, પહેલું, બીજું ને ત્રીજું. એવી રીતે સામે ઉદાહરણમાં તમારે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5, 6 ને 7 આવશે. એ છેલ્લે હું તમને હોમવર્ક આપી દઈશ. કંપનીને 10,000 ડિબેન્ચરની અરજીઓ મળી. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા? 8,000. એમાંથી મંજૂર કેટલા કરવાના ડિબેન્ચર? તો કે 8,000. 10,000માંથી મંજૂર કરવાના 8,000 હોય તો વધારાની ડિબેન્ચર અરજી કેટલી આવે? 2,000. 8,000 ડિબેન્ચર મંજૂર કરી, વધારાની ડિબેન્ચર અરજીઓ ના મંજૂર કરી. ના મંજૂર કરી ત્યાંની અંડરલાઇન કરો. ના મંજૂર એની નીચે અંડરલાઇન કરો, ત્યાં લખો 2,000 ડિબેન્ચર. અરજદારોને નાણાં પરત કર્યા. ડિબેન્ચર પર મંગાવેલી મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. તો આમાં નથી બાકી હપ્તા, ખાલી એક જ મુદ્દો છે. સિમ્પલ ને સાદો દાખલો છે. હું તમને જે દાખલા આજે કરાવીશ ને એ અતિ મોસ્ટ આઈએમપી દાખલા છે. મોસ્ટ આઈએમપી દાખલા છે. મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમે દાખલા પર બહાર પાડવા અને વટાવે બહાર પાડવા. આમાંથી એક દાખલો અવશ્ય બોર્ડમાં પૂછાય. 3માંથી એક દાખલો આવી જશે. અને બાબત જે વગર, અત્યારથી તમને કહી દઉં, એ બધે દાખલા બાબત જે વગર પૂછવામાં આવશે તમને. બાબત જે લખવાની નહીં થાય. તો હવે આપણે, અને તમે દાખલો ગણો તો દાખલો વધીને 5 મિનિટમાં થઈ જવો જોઈએ. 5 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ દાખલો. 3 માર્કનો દાખલો હશે, 36મા નંબરનો દાખલો હશે. ગયા વર્ષ સુધી ડિબેન્ચરમાંથી 2 દાખલા પૂછતા હતા. આ વર્ષે ડિબેન્ચરમાંથી એક જ દાખલો પૂછવાનો છે. તો હવે જોઈ લઈએ કેટલા સ્ટેપમાં નાણાં મંગાવે. તો કે 3. અરજી, તો કે અરજી વખતે, મંજૂરી વખતે ને હપ્તા. અરજીની 2 આમ નોંધ થશે, મંજૂરીની 2 આમ નોંધ થશે ને હપ્તાની 2 આમ નોંધ. કુલ કેટલી આમ નોંધ થાય? 6 આમ નોંધ થશે. બાબત જે આપણે લખવી નહીં પડે, પણ છતાંય આપણે બાબત જે લખ્યું ને એક્ઝામમાં તમારે લખવી નહીં પડે. તો મૂળ કિંમતવાળો દાખલો છે. તો આપણે કહેતા હતા અરજીમાં જેમ શેરમૂડીમાં જેમ કરતા હતા એમાં આપણે ચાલુ કરીએ. તો કે સૌથી પહેલાં ઉપર લખવાનું એ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા. કઈ રીત છે? તો કે ટુકડે રકમ મંગાવવામાં આવે, એમાં મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડવા. અહીંયા લખ્યું છે પ્રીમિયમે ડિબેન્ચર બહાર પાડવા. તો આપણે ઉદાહરણ પહેલાં તરફ સ્ટાર્ટ કરીએ છીએ, આગળ વધીએ છીએ. કંપનીનું નામ છે અશોક મિલ્સ લિમિટેડ. કંપનીના ચોપડે આમનોંધ ઉપર લખી નાખવાનું. તમને આમનોંધ દોરતા આવડે જ છે. ક્રમ, વિગત, ખાપા, ઉધાર, જમા. તો તારીખ નથી આપી એટલે મેં ક્રમ લખ્યા છે. દરેક વિદ્યાર્થી પેજ નંબર 69 ઉપર આવશે. અને પહેલી આમનોંધ સ્ટાર્ટ કરીએ છીએ. તો કંપનીને નાણાં મળે એટલે બેંકમાં નાણાં ચાલે. બેંક ખાતે ઉધાર કરીશું. તો શરૂઆત કરીએ આપણે. બેંક ખાતે ઉધાર. પહેલાં નિયમ આપણે શેરમૂડીમાં કરતા હતા એમાં જેની રકમ મળે એનું ખાતું જમા કરો. તો કેની રકમ મળી? તો કે અરજીની રકમ મળે. તો આગળ તમારે ડિબેન્ચર શબ્દ લખવાનો. ઓમાં શેરમૂડી શબ્દ લખતા હતા, આમાં ડિબેન્ચર શબ્દ લખવાનો. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હું શેરમૂડીના ચેપ્ટર સાથે એટલા માટે સરખાવું છું, તમારે હજી તાજું જ હોય તો એટલા માટે કે નાણાં મળે એટલે બેંકમાં પૈસા જાય એટલે બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા એવું બોલતું જવાનું. તો પણ ઇક્વિટી શેર શબ્દ નહીં લખીએ, એને બદલે ડિબેન્ચર અરજી ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ શું લખશો? તો કે કેટલા ડિબેન્ચર માટે અરજી આવી? જુઓ નીચે લખ્યું 10,000 ડિબેન્ચરની અરજી આવી. એટલે ગુણાકારમાં તમારે 10,000 ઇન્ટુ બ્રેકેટ લખવાના. 10,000 ડિબેન્ચર અરજી વખતે કેટલા મંગાવ્યા? તો કે 30 રૂપિયા. એટલે 10,000 ગુણ્યા 30 કરો એટલે 3 લાખ રૂપિયા બેંકમાં જાય. બેંક ખાતે ઉધાર 3 લાખ. તે ડિબેન્ચર અરજી ખાતે જમા. એમાં ઇન્ટુ બ્રેકેટ કરવાની જરૂર નથી. તે ડિબેન્ચર અરજી ખાતે જમા. બાબત છે પહેલાંમાં આપણે શેરમૂડીમાં કરતા હતા એમ જ શું કરવાનું? અરજીની રકમ મળી તેના, બસ એટલું જ. પ્રીમિયમ વાળો તો દાખલો છે નહીં.
બેંક ખાતે ઉધાર, બેંકમાં પૈસા જાય, ટુકડે ટુકડે નાણાં મંગાવ્યા, એમાં મૂળ કિંમતવાળો દાખલો છે. તમે જુઓ 30, 40 ને 30 સરવાળો કરો, 100 રૂપિયા થઈ ગયો. 100 રૂપિયાનો ડિબેન્ચર 100માં બહાર પાડે તો એ મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય. અરજીની 2 નોંધ, મંજૂરીની 2 નોંધ અને હપ્તાની 2 નોંધ, 6 આમ નોંધમાંથી પસાર થવાનું છે. બાબત જે એક્ઝામમાં પૂછાવાની નથી એ ફાઇનલ છે. 5 મિનિટમાં દાખલો કમ્પ્લીટ બોર્ડમાં થઈ જ જવો જોઈએ. તમારે મોસ્ટ IMP દાખલા ભણાવું છું એટલું યાદ રાખો. એમાંથી એક દાખલો 100% આવશે. કાં મૂળ કિંમતવાળો આવશે, કાં પ્રીમિયમવાળો આવશે ને કાં વટાવાળો દાખલો આવશે. તો ફૂલ પ્રેક્ટિસ કરશો એટલે તમને ફાવી જશે. 6 આમ નોંધ થશે, 3 માર્ક છે. 6 આમ નોંધ, એક આમ નોંધ અડધો માર્ક આવશે. બીજી આમ નોંધ તો કે જે ડિબેન્ચર અરજી ખાતું તમે જે જમા કર્યું છે ને એ ઉધાર કરી નાખો. બીજું યાદી આપી દો. આ લોકોએ ટેક્સ્ટબુકની અંદર એ લોકો અહીંયા 8%ના ડિબેન્ચર અરજી ખાતે લખે. આપણે એ કન્ફ્યુઝનમાં ઉતરવું નથી. આપણે ખાલી ક્યાં કરવાના 8%? કે જ્યાં તમે શેર મૂડી શબ્દ લખતા હતા ને એ જગ્યાએ જ તમારે ડિબેન્ચર આવે એટલે એની જગ્યાએ 8% લખવાના, 10% જે ટકાવારી આપી હોય લખવાનું. ક્યાં લખવાનું? તો કે જ્યાં ડિબેન્ચરની મૂડી જમા થતી હોય ને ત્યાં તમારે ટકાવારી દર્શાવવાની છે. એની પહેલાં ટકાવારી દર્શાવવાની નથી. અહીંયા 8%ના ડિબેન્ચર અરજી ખાતે લખવાનું નથી. એ લોકો સજેસ્ટ કરે પણ આપણે એ કન્ફ્યુઝન થશે. તમારે એ કન્ફ્યુઝન આપણે નથી કરવું. પણ આપણે ક્યાં લખવાનું? તો કે આપણે જ્યાં ડિબેન્ચર લખવાનું આવે ને, મૂડી લખવાની આવે ને ત્યાં જ લખવાનું. ડિબેન્ચર ખાતું જમા થતું હોય ને ત્યાં જ લખવાનું. તો ડિબેન્ચર અરજી જમા છે તો ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, અહીંયા ઇન્ટુ બ્રેકેટ હું કરીશ કેમ કે એના 2 ડિવિઝન પાડવા પડશે. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર કેટલા કર્યા હતા? તો કે 3 લાખ. તો અહીંયા 3 લાખ આવે. આ જમા છે તો ઉધાર, કાઉન્સમાં 10,000 ડિબેન્ચર એને ગુણ્યા અરજી વખતે કેટલા મંગાવ્યા? તો કે 3. અહીંયા હોય ને એ જ અહીંયા હોય એટલે 10,000 ગુણ્યા 30 એટલે 3 લાખ. ડિબેન્ચર અરજીનું ખાતું અહીંયા જમા છે, અહીં ઉધાર થઈ ગયું. હવે આના 2 ડિવિઝન પડશે. ક્યાં 2 ડિવિઝન પડશે? એક તો આપણે મંજૂર કરવાના ડિબેન્ચર ખાતે લઈ જશું અને વધારાના ડિબેન્ચરના નાણાં પરત કરશું એટલે બેંક ખાતું જમા થશે. તે જો હવે આમાં યાદ રાખજો, હવે ડિબેન્ચરની પર્સન્ટેજ ટકાવારી દર્શાવવી પડશે. અહીં લખ્યું 8% લેખે એટલે તમારે હવે લખવું પડશે 8%ના ડિબેન્ચર્સ ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ કેટલા લખવાના? તો કે મંજૂર કરેલ ડિબેન્ચરની સંખ્યા. મંજૂર કેટલા કરશે? જેટલા બહાર પાડ્યા હોય એટલા. જેટલા બહાર પાડ્યા હોય એટલા જ મંજૂર કરી શકાય, વધારે તો મંજૂર કરી શકાય. એટલે 8,000 ડિબેન્ચર એને ગુણ્યા કેટલા લેખે કંપનીએ મંગાવ્યા? તો કે 30 એટલે 8 3 24 2,40,000 ડિબેન્ચરની રકમ જમા થશે. આ ડિબેન્ચરની મૂડી જમા થઈ ગઈ. ડિબેન્ચર ખાતે તમે કેટલા લખ્યા? તો કે 2,40,000. આ ડિબેન્ચર મૂડી કહેવાય. તે વધારાના ડિબેન્ચર પરત કરો એટલે બેંક ખાતે જમા. તો કેટલા ડિબેન્ચર પરત થશે? તો કે 10,000માંથી 8,000 મંજૂર કરો તો કેટલા પરત થાય? 2,000. તો 2,000 ગુણ્યા કેટલા કરવાના? તો જેટલા લેખે મંગાવ્યા હતા એટલા લેખે પરત કરો. કેટલા લેખે મંગાવ્યા હતા? 30. અહીંયા હોય ને એ જ અહીંયા હોય એટલે 2 3 6 એટલે 60,000 રૂપિયા તમારે પરત કરવા પડશે. તો થઈ ગયા અહીંયા 3 લાખ ઉધાર, 3 લાખ જમા. તો બાબત જેમાં શું લખવાનું? તો કે મંજૂર કરેલ ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે અને વધારાના ડિબેન્ચર પરત કર્યા તેના. આપણે પહેલાંમાં કરતા તેમ જ જ્યાં શેર મૂડી શબ્દ આવતા હતા ને એની જગ્યાએ ડિબેન્ચર લખતું જવાનું. મંજૂર કરેલ ડિબેન્ચરની રકમ ડિબેન્ચર ખાતે અને વધારાના ડિબેન્ચર પરત કર્યા તેના. બાબત જે હું લખતો નથી તમારે લખવાની છે. નંબર 3 ત્રીજી આમ નોંધ એટલે સમજી લેવાનું મંજૂરીમાં જવાનું. હવે પછીની બધી આમ નોંધમાં તમારે કેટલા ડિબેન્ચર લેવાના? 8,000 ડિબેન્ચર જ લેવાના. કેમ? આપણે 2,000 ડિબેન્ચરના નાણાં પરત કરી દીધા એટલે 10,000 ડિબેન્ચરનો હિસાબ કરતા હતા એમાંથી 2,000 ડિબેન્ચર પરત થઈ ગયા. હવે 8,000 ડિબેન્ચર તમારે આખે છેલ્લે સુધી 8,000 ડિબેન્ચર ધ્યાનમાં લેવાના છે. હવે મંજૂરીમાં પૂગો એટલે આપણે અરજીની 2 નોંધ થઈ ગઈ. હવે મંજૂરીની 2 નોંધ થશે. જેમ આપણે શેર મૂડીમાં કરતા હતા એમ જ જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. જેની રકમ લેણી થાય એની ખાતું ઉધાર કરો. તો કેની રકમ લેણી થાય? અરજીની. તો આપણે લખવાનું આગળ ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. ઇન્ટુ બ્રેકેટ શું લખવાનું? તો ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ડિબેન્ચરની રકમ મૂડી વધી જાય તો ડિબેન્ચરની મૂડી વધે તો ડિબેન્ચર ખાતે જમા કરો. આગળ પર્સન્ટેજ બતાવો. કેટલા ટકા બતાવ્યા? 8%. તે 8%ના ડિબેન્ચર્સ ખાતે જમા. તો ઇન્ટુ બ્રેકેટમાં શું લખશું આપણે? તો કે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. તો કે કેટલા હવે ડિબેન્ચર મંજૂર કર્યા? તો કે 8,000 જ હવે ધ્યાનમાં લેવાના છેલ્લે સુધી. તો કે 8,000 એને ગુણ્યા મંજૂરી વખતે કેટલા રાખ્યા? તો કે 40 રૂપિયા. તો કે 8 4 32 એટલે 3,20,000 રૂપિયા લેણા થશે. કેના? એક અરજીની જ આમનો ઊંધી આવે છે અહીંયા. બાકી હવે પછી અરજીના લેણા થાય
મંજૂરીના લેણા થાય, પછી મંજૂરીની રકમ મળે, પછી હપ્તાના લેણા થાય, પછી હપ્તાની રકમ મળે. આવી રીતે આપણે હાલવાનું હોય. તો હવે અહીંયા લખી નાખવાનું ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, એટલે ડિબેન્ચરની રકમ જેની જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર થયું. ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, અહીં મંજૂરી શબ્દ આવશે. ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 3,20,000 તે ડિબેન્ચર્સ ખાતે જમા. તો ડિબેન્ચરની મૂડી વધી ગઈ એટલે ડિબેન્ચર ખાતે જમા 3,20,000. યાદ રાખો, અહીંયા હું 8% નહીં લખું, કન્ફ્યુઝ થાય એ પહેલાં. તો ખાલી 8%ના ડિબેન્ચર ખાતે હું લખીશ. એ લોકોએ ટેક્સ્ટ બુકની અંદર જેટલી જઈએ ડિબેન્ચર શબ્દ આવે ને ડિબેન્ચરમાં 8% લખે. આપણે 8% નથી લખવા, આપણે ખાલી ક્યાં લખવાના? જ્યાં શેર મૂડી શબ્દ આવતો હતો ને, શેર મૂડી જે જમા કરતા હતા ને એવી રીતે ડિબેન્ચરની મૂડી જમા થતી હોય ને ત્યાં જ કરવાનું. જો અહીંયા ડિબેન્ચર ખાતે જમા, અહીંયા ડિબેન્ચર ખાતે જમા. હવે આ ડિબેન્ચર મંજૂરીની લેણા થયા. હવે ડિબેન્ચર મંજૂરીમાં લેણા થયા તો એવો કોઈ શેર હોલ્ડર નથી કે આપણને નાણાં ન ભરતો હોય, બાકી હપ્તાવાળો દાખલો નથી. એટલે આપણે હવે સીધા બેંકમાં જશે. નંબર 4 તો પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર, બેંકમાં રકમ છે એટલે બેંક ખાતે ઉધાર તે જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો તે ડિબેન્ચર અરજી ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ તો કે કેટલા ડિબેન્ચર? 8,000 ડિબેન્ચર ઉપર કેટલા રૂપિયા મળશે? તો કે લેણા કેટલા બતાવ્યા હતા? તો કે 40 રૂપિયા. તો ગુણાકારમાં 40 લખવાના. એટલે 8 4 32, 3,20,000 બેંકમાં જશે એટલે બેંક સિલક વધી ગઈ એટલે બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર અરજીનું ખાતું જો અહીં ઉધાર છે તો ડિબેન્ચર અરજીનું ખાતું અહીંયા મંજૂરીનું ખાતું જમા કરો. ડિબેન્ચર મંજૂરી જો અહીંયા ઉધાર છે તો ડિબેન્ચર મંજૂરી આવશે અહીંયા. ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. બાબત છે મંજૂરીની રકમ મળી તેના. આમાં શું બાબત છે લખવાની? ડિબેન્ચરની મંજૂરીની રકમ લેણી થઈ તેના. આ આમનોંધમાં શું લખવાનું? ડિબેન્ચરની રકમ મંજૂરીની રકમ મળી તેના. થઈ ગયું. આ 3,20,000 ઉધાર, આ 3,20,000 જમા. એટલે મંજૂરીનું ખાતું બંધ થઈ ગયું. અહીં મંજૂરી ઉધાર, મંજૂરી જમા. હવે મંજૂરીની 2 આમનોંધ થઈ ગઈ. પછી 5મી અને 6ઠી કેની હોય? હપ્તાની. હપ્તો પહેલો છે કે આખરી એવું કંઈ કીધું જ નથી. તો આપણે હું પણ ખાલી હપ્તા ખાતે લખીશ. તો જેમ મંજૂરીની આમનોંધ લેખીને એવી રીતે તમારે હપ્તાની આમનોંધ લખવાની. મંજૂરીમાં પહેલાં લેણી થઈ પછી મળે, તો હપ્તાની પહેલાં લેણી થઈ અને પછી મળે. એટલે 5મી નોંધ શેની થાય? હપ્તાની રકમ લેણી થાય અને 6ઠ્ઠી નોંધ હપ્તાની રકમ મળે. તો અહીંયા લખ્યું એમાં શબ્દ ખાલી મંજૂરીની જગ્યાએ હપ્તા આવી જશે. ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 8%ના ડિબેન્ચર્સ ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ શું લખીશ? તો કે 8,000 ડિબેન્ચર એને ગુણ્યા હપ્તા વખતે જો 30 રૂપિયા મંગાવ્યા છે, મંગાવ્યા તો કે 30 રૂપિયા ગુણાકારમાં તમારે 30 લખવાના. એટલે 8 3 24, 2,40,000 રૂપિયા લેણા થશે. કેના? હપ્તાના. ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર એમ નથી લખતો. ડિબેન્ચર પ્રથમ હપ્તા ખાતે, ડિબેન્ચર આખરી હપ્તા એમ નહીં. એને હપ્તા લખ્યું તો આપણે હપ્તા લખો. ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 2,40,000 તે ડિબેન્ચરની મૂડી વધારો થાય એટલે ડિબેન્ચર ખાતે જમા. અહીંયા લખવાનું આપણે શું લખતા હતા? ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ફરી વખત યાદી આપું, શેર મૂડીના ચેપ્ટર સાથે એટલા માટે સરખાવું છું કે તમારે શેર મૂડીનું ચેપ્ટર હજી તાજું ચેપ્ટર છે. એટલે તમારે શેર મૂડીનું ચેપ્ટર આવડી ગયું એટલે તમને ડિબેન્ચરનું ચેપ્ટર આવડવા માંડશે. અહીં ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી શબ્દ કાઢી નાખો, એની જગ્યાએ ડિબેન્ચર લખી નાખો. તો ડિબેન્ચર આવે એટલે એની આગળ તમારે 8% ટકા લખવા જરૂરી છે. તો કે તે 8%ના ડિબેન્ચર ખાતે જમા. જેટલા ઉધાર કર્યા એટલા જમા કરો. તો અહીંયા બાબત જેમાં શું લખવાનું? હપ્તાની રકમ લેણી થઈ તેના. પછી હપ્તાની રકમ મળશે. આ બાકી હપ્તાવાળો દાખલો નથી એટલે જેટલા આપણે લેણા બતાવ્યા એટલી રકમ મળશે. એટલે પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર થાય. બેંક ખાતે ઉધાર જેની જેની રકમ મળે એનું ખાતું જમા કરો. તે કેની રકમ મળી? હપ્તાની. તો અહીં લખવાનું ડિબેન્ચર હપ્તા ખાતે જમા. કેટલી રકમ લેણી બતાવી? તો કે 8,000 ડિબેન્ચર ઉપર 30 રૂપિયા લેખે એટલે 8 3 24, 2,40,000 રૂપિયા બેંકમાં જાય. અને અહીં ડિબેન્ચર હપ્તા ખાતું ઉધાર છે તો ડિબેન્ચર હપ્તા ખાતું જો અહીંયા જમા થઈ ગયું એટલે હપ્તા ખાતું બંધ થઈ ગયું. જુઓ બાબત છે ડિબેન્ચર હપ્તાની રકમ મળી તેના. આમાં ડિબેન્ચરની હપ્તાની રકમ લેણી થઈ તેના. બાબત છે હપ્તાની રકમ મળી તેના.
જેમ મંજૂરીની રકમ લેણી થાય એવી રીતે મંજૂરીની રકમ મળે, એવી રીતે હપ્તાની રકમ લેણી થાય એવી રીતે હપ્તાની રકમ મળી તેના. અહીંયા ડિબેન્ચર હપ્તા ખાતું ઉધાર છે, અહીં ડિબેન્ચર હપ્તા ખાતું જમા 240 હપ્તાનું ખાતું બંધ થઈ ગયું, 3,20,000 મંજૂરીનું ખાતું બંધ થઈ ગયું અને 3 લાખથી અરજીનું ખાતું બંધ થઈ ગયું. અરજી ખાતું અહીં જમા છે, અરજી ખાતું અહીં ઉધાર થઈ ગયું. તો આ 6 આમ નોંધ છે. હવે તમારે તમારી રીતે કુલ સરવાળો અહીં કરી લેવાનો છે, કુલ સરવાળો. તો આ 6 આમ નોંધ થાય, દરેક આમ નોંધનો અડધો માર્ક થાય. આ દાખલો ગણતા તમને બોર્ડની અંદર ખાલી 5 જ મિનિટ થવી જોઈએ. 3 માર્કનો દાખલો છે. આ મૂળ કિંમતવાળો દાખલો છે. ટુકડે ટુકડે બહાર પાડતા હોય અને મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડતા હોય એવો દાખલો છે આ. તો જેવી રીતે શેર મૂડીની આપણે આમ નોંધ લખતા હતા એવી જ રીતે અહીંયા આમ નોંધ લખી. ફરી વખત યાદી આપું, આપણે ઇક્વિટી શેર મૂડીમાં શું લખતા હતા? અહીંયા સૌથી પહેલી આમ નોંધ યાદ કરો, બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા, એની જગ્યાએ શું શબ્દ આવી ગયો? ડિબેન્ચર શબ્દ આવી ગયો. પછી અહીં શું લખતા હતા? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તો આપણે એની જગ્યાએ શું શબ્દ આવી ગયો? ડિબેન્ચર આવી ગયો. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, ઇક્વિટી શેર મૂડી શબ્દ આવ્યો એની જગ્યાએ શું આવી ગયું? 8%ના ડિબેન્ચર. વ્યાજનો દર લખવો ફરજિયાત છે. આ વ્યાજનો દર બતાવે છે અને વાર્ષિક વ્યાજનો દર બતાવે છે. તે બેંક ખાતે જમા, એ તો આપણે શેર મૂડીમાં હતું જ. પછી ડિબેન્ચર મંજૂરી, અહીંયા આપણે શું લખતા હતા? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તો અહીંયા આપણે લખી નાખ્યું ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. અહીં શું લખતા હતા? તે ડિબેન્ચર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, એની જગ્યાએ શેર મૂડીની જગ્યાએ ડિબેન્ચર આવી ગયું. અહીંયા આપણે શું લખતા હતા? બેંક, તો અહીંયા બેંક લખીએ. તો અહીંયા શું લખતા હતા? ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, તો એની જગ્યાએ શું આવી ગયું? ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. પછીની નોંધમાં આપણે શું લખતા હતા? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો ઇક્વિટી શેરની જગ્યાએ શું લખી નાખવાનું? ડિબેન્ચર શબ્દ આવી ગયો અને તે ઇક્વિટી શેર મૂડી ખાતેની જગ્યાએ શું આવી ગયું? 8%ના ડિબેન્ચર આવી ગયું. પછી આપણે શું લખતા હતા? બેંક ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા, તો અહીંયા આપણે ઇક્વિટી શેર હપ્તાની જગ્યાએ શું શબ્દ આવી ગયો? ડિબેન્ચર હપ્તા ખાતે જમા. અને કાઉન્સમાં ગુણાકાર તો આપણે ન્યાય કરતા હતા ને એમાં કરવાના જ છે, કેમ કે ટુકડે ટુકડે નાણાં મંગાવે છે. 3 કટકા કર્યા, અરજી વખતે 30, મંજૂરી વખતે 40 અને આખરી હપ્તા વખતે 30, એટલે 30 ને 40 70 ને 30 100 રૂપિયા. એટલે આપણી પહેલી રીત બની ગઈ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા, એટલે એ. એટલે ઉદાહરણ પહેલું, પેજ નંબર 69, એના જેવો દાખલા નંબર 5 આવશે. એ હું તમને છેલ્લે હોમવર્કમાં આપીશ. પછી બી રીત આવે છે, ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા. જોજી ઉદાહરણ બીજું, પેજ નંબર 71 ઉપર જશે. પહેલાં હું પ્રીમિયમે બહાર પાડવા એટલે હું તમને એની થિયરી સમજાવું છું ટૂંક નોંધ. તો પેજ નંબર અત્યારે તમે 70 ઉપર આવી જાઓ. દરેક વિદ્યાર્થી પેજ નંબર 70 ઉપર આવી જશે. હું પ્રીમિયમવાળો દાખલો તમને સમજાવું છું. પ્રીમિયમે ડિબેન્ચર બહાર પાડવા, પેજ નંબર 70. જ્યારે કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડે ત્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. દાખલા તરીકે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય અને 130માં બહાર પાડવામાં આવે તો આ ડિબેન્ચર 30ના પ્રીમિયમથી બહાર પાડ્યો કહેવાય, એટલે કે વધુ કિંમતે બહાર પાડ્યા કહેવાય. 100 રૂપિયાનો ડિબેન્ચર આપણે 130 રૂપિયામાં બહાર પાડીએ એટલે 30 રૂપિયામાં શું કહેવાય? 100 ઉપરના જેટલા હોય ને એને પ્રીમિયમ કહેવાય, એટલે વધુ કિંમતે બહાર પાડો ને પ્રીમિયમ કહેવાય. કંપની ધારા 2013 મુજબ ડિબેન્ચર પરના પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો આપણે જેમ શેર મૂડીમાં કરતા હતા એમ જ તમારી પાસે 2 ઓપ્શન છે. પ્રીમિયમની રકમ બેમાંથી એક જગ્યાએ જાય, જામીનગીરી પ્રીમિયમ ખાતે લખો અથવા તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જાઓ. તો મેં 2 ચેપ્ટરમાં સરખું રહીએ, વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં ન આવે એટલે અહીંયા તો તમારે ડિબેન્ચર પ્રીમિયમની રકમ ક્યાં લઈ જવાની છે? ડિબેન્ચર પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાની છે. એટલે મેં શેર મૂડીના ચેપ્ટરમાં શું કરાવ્યું હતું? તે ડિબેન્ચર તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા, એટલે જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું તમે શેર મૂડીમાં શીખીને આવો છો. એ જ શબ્દ પાછા વાપરવાના છે ડિબેન્ચરના ચેપ્ટરમાં. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરશું આપણે. એટલે પ્રીમિયમની રકમ, ડિબેન્ચર પરનું પ્રીમિયમ ઇક્વિટી શેરના પ્રીમિયમની જેમ મૂડી નફો છે. અંડરલાઇન કરી લેજો, પ્રશ્ન બનશે બોર્ડમાં એક તમારા માટે પ્રશ્ન બને છે. ડિબેન્ચર પ્રીમિયમની રકમ કંપની માટે શું બને છે? મૂડી નફો. કેમ કે આ મૂડી નફો એટલા માટે બને છે કે ડિબેન્ચરની રકમ કાંઈ રોજબરોજ આપણે કલેક્ટ કરવાના નથી, રોજબરોજ ડિબેન્ચર બહાર પાડવાના નથી. તો એનો અર્થ મતલબ એમ થાય કે ક્યારેક જ ડિબેન્ચર બહાર પાડવાના છે ને આપણે. તો ક્યારેક જ આપણે આવું થતું હોય અને એમાં જો નફો ઉદ્ભવતો હોય, એમાં જો બેનિફિશિયરી મેટર હોય તો એને મૂડી નફો કહેવાય, જેથી તેનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચણી માટે થઈ શકશે નહીં. એટલે એક આ પ્રશ્ન બનશે તમારે કે ડિબેન્ચર બહાર પાડતા ડિબેન્ચર પ્રીમિયમની રકમ એ કંપની માટે શું છે? તો કે મૂડી નફો છે. અંડરલાઇન કરી લેજો.
ડિબેન્ચર પરનું પ્રીમિયમ ઇક્વિટી શેરના પ્રીમિયમની જેમ મૂડી નફો બને છે અને તેનો ઉપયોગ ક્યાં ન કરી શકાય? તો કે ડિવિડન્ડ વેચવા માટે કરી ન શકાય. કેમ? તો કે આ ડિવિડન્ડ તો શેમાંથી આપી શકાય બોલો? તો કે નફામાંથી જ આપી શકાય. એ તો મહેસૂલી નફામાંથી જ ડિવિડન્ડ આપી શકાય. આ તો મૂડી નફો છે. મૂડી નફામાંથી તમે ડિવિડન્ડ આપી શકો નહીં. પરંતુ તેનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો કે મૂડી નુકસાન માંડી પાડવા માટે થઈ શકે. મૂડી નુકસાન કયું? તો કે એક તો ડિબેન્ચર બહાર પાડતા આપેલો વટાવ, એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર દાખલા તરીકે 80 રૂપિયામાં બહાર પાડો તો જેટલા ઓછા લીધા હોય ને કંપનીએ એ વટાવ કહેવાય. એ વટાવ આવનારા દિવસોમાં માંડી વાળવો પડશે. એ માંડી વાળવા માટે ડિબેન્ચર પ્રીમિયમની રકમનો ઉપયોગ થઈ શકે. ડિબેન્ચર પરત પ્રીમિયમ માંડી વાળવા માટે ઉપયોગ થઈ શકે. પ્રાથમિક ખર્ચા માંડી વાળવા, એટલે કંપનીની જે સ્થાપના થઈ હોય ને ત્યારે જે ખર્ચ થયો હોય ને એને પ્રાથમિક ખર્ચો, ઇંગ્લિશમાં પ્રિલિમિનરી એક્સપેન્સીસ કહેવાય. પાઘડી પેટર્ન માંડી વાળવા માટે થઈ શકે. ટૂંકમાં આનું એક આપણે અલગથી છેલ્લે એક ટૂંકનો જ બનશે આની, એ અત્યારે એની ચર્ચા નહીં કરીએ કે ડિબેન્ચર પ્રીમિયમની રકમનો ઉપયોગ ક્યાં થાય એમ. ડિબેન્ચર પ્રીમિયમ રકમનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે આપણે પછી આગળ જોશું. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપનીના પાકા સર્વેમાં ઇક્વિટીને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, અંડરલાઇન કરી લેજો, હાઇલાઇટ કરી લેજો, કાઉન્સ કરી લેજો પેન્સિલથી. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપનીના પાકા સરવૈયામાં ખાલી જગ્યા બાજુ ખાલી જગ્યાના શીર્ષક હેઠળ દર્શાવાય છે. તો કે ઇક્વિટી અને જવાબદારી બાજુ અથવા ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારોના શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે. એક ગુણનો પ્રશ્ન બને છે, બોર્ડમાં પૂછાયેલ છે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારોના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. એક ગુણનો પ્રશ્ન બને છે બોર્ડ માટે. તમારે ભૂતકાળમાં બોર્ડમાં પૂછાયેલો છે, આ રિપીટ થઈ શકે છે. તો કે તમારે સ્વાધ્યાયમાં છે અને તમારે આમાંથી નહીં મળી જશે. તમને આ પાકું કરી લેશો એટલે તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. MCQ VSQ આવશે એક ગુણનો. તો કે જામીનગીરી, ફરી વખત, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારાના શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે. હવે એની નીચે એક ઉદાહરણ આપ્યું છે, પણ એ ઉદાહરણ છે ને એક સાથે ડિબેન્ચરના નાણાં મંગાવવામાં એવું ઉદાહરણ છે, તમે જોઈ શકો. એટલે કે આપણે એ રીત છે ને એ બીજી રીતમાં જાય છે. આપણે અત્યારે પહેલી રીત કેવી છે? તો કે ડિબેન્ચર પર ટુકડે ટુકડે રકમ મંગાવ, એવી રીત છે. આપણે એ રીત અત્યારે નથી કરતા કે એક હારે ડિબેન્ચરના નાણાં આપણે જોયું, મેં તમને આજે જ થિયરીમાં કીધું કે ડિબેન્ચરની રકમ એક સાથે અથવા તો હપ્તાથી પણ ડિબેન્ચરના નાણાં મંગાવી શકાય છે. યાદ રાખજો, ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવી શકાય, કંપની પાસે ઓપ્શન છે, અથવા તો એ ટુકડે ટુકડે પણ નાણાં મંગાવી શકે. અત્યારે આપણે જેમ શેર મૂડીમાં કરતા હતા ને એવી જ રીતની રીત ચાલુ કરી છે. ટુકડે ટુકડે રકમ મંગાવવામાં આવે ડિબેન્ચર પર. એવા ઉદાહરણો કરાવું છું. તો હવે આપણે ઉદાહરણ 2 તરફ આગળ વધીએ. ઉદાહરણ 2 તરફ જઈએ એની પહેલાં તમે ઉપર પેન્સિલથી લખી લો, અથવા તો તમે જે દાખલો તમારો ગણવાના હોય ને, જામીનગીરી પ્રીમિયમવાળો દાખલો આવશે હવે, તો એમાં તમે બોર્ડ માટે પ્રશ્ન બનશે કે કોઈપણ કંપની પોતાના ડિબેન્ચર કેટલા ટકા પ્રીમિયમથી બહાર પાડી શકે. બરાબર સમજો, કોઈપણ કંપની પોતાના ડિબેન્ચર કેટલા રૂપિયાના પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડી શકે. કોઈ મર્યાદા નથી, એટલે પોતાના ડિબેન્ચર ગમે તેટલા પ્રીમિયમથી બહાર પાડી શકે છે. પ્રશ્ન બને છે બોર્ડ માટે, તમે લખી લેજો પેન્સિલથી ઉપર. તમારો જે ફેરબુકમાં તમે દાખલો ગણવાના છો અથવા તો તમે જ્યાં ટેક્સ્ટ બુકમાં ઉપર લખી લેજો, કોઈ પણ કંપની પોતાના ડિબેન્ચર ગમે તેટલા પ્રીમિયમથી બહાર પાડી શકે છે. બોર્ડ માટે પ્રશ્ન પૂછાશે. હવે પેજ નંબર 71 ઉપર આવી જાઓ. રીત નંબર B, ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા. ઉદાહરણ બીજું પેજ નંબર 71 ઉપર છે. ગુજરાત કંપની નામ છે. હું રકમ રીડ કરું છું, શાંતિથી સાંભળો, પછી એના જેવું તમારે હોમવર્કમાં સ્વાધ્યાયમાંથી 6થો દાખલો કરવાનો થશે. બે કોમન જ છે દાખલા. ગુજરાત લિમિટેડે ₹200નો એક એવા 10%ના 5000 ડિબેન્ચર 20% પ્રીમિયમે બહાર પાડ્યા. અંડરલાઇન કરો. ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી? ₹200. અંડરલાઇન કરો. કેટલા ટકાવાળા છે? તો કે 10% વાળા. જો 10%ના 5000 ડિબેન્ચર, તો 5000 ડિબેન્ચર બહાર પડ્યા. કેટલા ટકા પ્રીમિયમથી? અંડરલાઇન કરો, 20% પ્રીમિયમથી. તો 100 રૂપિયાનો ડિબેન્ચર હોય, બરાબર સમજો, 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો 100 રૂપિયાના 20% કરો. તો 100 રૂપિયાના 20% એટલે કેટલા થાય? તો કે 200 રૂપિયા. 200 રૂપિયાના 20%, 2 દુ 4 એટલે 40 રૂપિયા થાય. તો 200 રૂપિયામાં તમે 40 રૂપિયા ઉમેરો એટલે કેટલામાં ડિબેન્ચર બહાર પડે? ડિબેન્ચર બહાર પડે કેટલામાં બહાર પડે? તો કે 240 રૂપિયામાં ડિબેન્ચર બહાર પડે. 200 રૂપિયા એ શું કહેવાય? મૂળ કિંમત કહેવાય. શું કહેવાય? મૂળ કિંમત.
₹40 એ શું કહેવાય? તો કે પ્રીમિયમ કહેવાય. પ્રીમિયમની રકમ ક્યાં લઈ જશો? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જશો. કંપની માટે શું બને? મૂડી નફો બને છે અને એમાંથી ડિવિડન્ડ વેચી ન શકાય. અને આ જામીનગીરી પ્રીમિયમ અનામત કંપનીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે. આપણે વાત થઈ ગઈ. અને કોઈ પણ કંપની પોતાના ડિબેન્ચર ગમે તેટલા પ્રીમિયમથી બહાર પાડી શકે છે. આ બોર્ડમાં ટચ થયેલા બધા પ્રશ્નો કહું છું, અંડરલાઇન કરતું જવાની. એક પણ કોર્નરિંગ પ્રશ્ન રહી ન જવો જોઈએ. બોર્ડમાં તમને પૂછે AB વિભાગ તો તમને આવડતો હોવો જોઈએ. તો ₹200 ડિબેન્ચર કેટલામાં બહાર પાડ્યો? 240. ત્યાં પેન્સિલથી લખી લેજો. 20% પ્રીમિયમ એટલે ત્યાં ₹40 લખો. ₹200 20% કરો એટલે ₹40 થઈ ગયા. હવે તમને એની યાદી આપી દઉં. અરજી વખતે 60, મંજૂરી વખતે 100, કાઉન્સમાં પ્રીમિયમ સહિત, આખરી હપ્તા વખતે 80. તો જુઓ અહીંયા લખું છું, અરજી વખતે કેટલા? તો કે અરજી વખતે 60, મંજૂરી વખતે કેટલા? તો કે 100, પછી આખરી હપ્તા વખતે કેટલા? તો કે 80. હવે સરવાળો કરો. 60 + 100 + 80, 8 ને 6 14, તો 1 ને 1 2, ₹240 થયા. તો કેટલામાં બહાર પાડ્યો? ₹240 બહાર પાડ્યો એને. એક ડિબેન્ચર બહાર પાડે એટલે કંપનીને ₹240 મળે. એના 3 કટકા કર્યા. 240માંથી ₹60 અરજીમાં, 240માંથી ₹100 મંજૂરીમાં, 240માંથી ₹80 આખરી હપ્તા વખતે. પણ આ એક જગ્યા એવી છે કે જ્યાં મંજૂરીમાં પ્રીમિયમ રાખ્યું છે, બીજે ક્યાંય પ્રીમિયમ રાખ્યું નથી. એટલે અહીંયા કાઉન્સ કરી લ્યો. મંજૂરી વખતે લખ્યું પ્રીમિયમ સહિત, તો પ્રીમિયમ સહિત ₹100 હોય તો ₹100 પ્રીમિયમ કેટલું? ₹40. ફરી વખત યાદી આપું, ₹200 20% કરવાના. ₹200 બોલો, કેલ્સીમાં કરો બધા એટલે ₹40 આવશે. તો ₹100માંથી 40 બાદ કરો એટલે મૂળ કિંમત કેટલી આવે? મૂળ કિંમત કેટલી આવશે બોલો? તો કે ₹60 આવે. પ્રીમિયમ કેટલું? તો કે ₹40. એટલે મંજૂરી વખતે મંગાવ્યા કેટલા? ₹100. ₹100માંથી તમે પ્રીમિયમ 40 બાદ કરો તો વધે કેટલા? 60. તો 60 એને શું કહેવાય? એને મૂળ રકમ કહેવાય, મૂળ કિંમત કહેવાય. તો કે ₹60 મૂળ કિંમત પ્લસ ₹40 પ્રીમિયમ, અને 60 + 40 = ₹100. એક હારે કંપનીએ મંગાવી લીધું પ્રીમિયમ મંજૂરી વખતે. કુલ 8000 ડિબેન્ચર માટે અરજીઓ આવી, જેમાંથી વધારાની અરજીઓ નામંજૂર કરી અને તેના પરના નાણાં પરત કરવામાં આવ્યા. તો કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા? ઉપર જોવો જે એમાં લખ્યું છે. તો કે 5000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. અરજી કેટલા ડિબેન્ચરની આવી? 5000ની. તો વધારાના ડિબેન્ચર કેટલા આવે? નામંજૂર 3000 ડિબેન્ચર નામંજૂર કરવા પડે. તો ત્યાં નામંજૂર એની નીચે અંડરલાઇન કરી લ્યો. નામંજૂર એની નીચે અંડરલાઇન કરો. 3000 ડિબેન્ચરના નાણાં આપણે બીજી આમ નોંધમાં પરત કરવાના છે. મંજૂરી અને હપ્તા વખતે મંગાવેલી પૂરેપૂરી રકમ મળી ગઈ. કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો. તો જેવી રીતે તમે આ આમ નોંધ કરી છે 1 થી 6, ઉદાહરણ 1, એવી જ રીતે તમારે આમ નોંધ કરવાની. પણ મેં તમને શીખવાડ્યું, જેમ શેર મૂડીના ચેપ્ટરમાં શીખવાડ્યું એવી જ રીતે તમારે અહીંયા લોજિક લગાડવાનું. કે પ્રશ્ન એ થશે કે અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કેમાં જમા કરવું? તો કે જ્યાં શેર મૂડીના ચેપ્ટરને યાદ કરો, જ્યાં શેર મૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ શબ્દ આવે. તો અહીંયા એમ જ થાય, જ્યાં ડિબેન્ચર શબ્દ આવશે, ડિબેન્ચર એ મૂડી છે, તો ડિબેન્ચર શબ્દ આવે એની સાથે તમારે જામીનગીરી પ્રીમિયમ અનામત જમા કરવાનું. રાખ્યું છે ક્યાં? તો કે મંજૂરીમાં. તો એમ પણ યાદ રખાય, જામીનગીરી પ્રીમિયમ અનામતવાળો દાખલો છે? તો કે હા. અરજીમાં જો પ્રીમિયમ હોય તો છે, આમાં નથી. અરજીમાં પ્રીમિયમ હોય તો અરજીની બીજી આમ નોંધમાં, મંજૂરીની પહેલી આમ નોંધમાં, હપ્તાની પહેલી આમ નોંધમાં. એવી રીતે તમારે યાદ રાખવાનું. અથવા એમ યાદ રાખવાનું, જ્યાં શેર મૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત આવે. શેર મૂડીમાં મૂળ કિંમત જમા થાય, જામીનગીરી પ્રીમિયમમાં જામીનગીરી પ્રીમિયમ જમા થાય. તો એમ પણ યાદ રાખો, અરજીની બીજી નોંધ, મંજૂરીની પહેલી નોંધમાં પ્રીમિયમ હોય તો, અને આખરી હપ્તાની પહેલી નોંધમાં. આવી રીતે યાદ રાખવાનું. તો જેમ આપણે શરૂઆત કરતા હતા એમ જ કરવાની છે. ઉપર લખવાનું ગુજરાત લિમિટેડ કંપનીના ચોપડે આમ નોંધ. તારીખ તો આપી નથી, તારીખ ન આપી તો આપણે ક્રમ લખીશું. ક્રમ નંબર 1, કંપનીને નાણાં મળે એટલે બેંકમાં પૈસા જાય એટલે બેંક શિલક વધે, એટલે બેંક ખાતે ઉધાર થાય. તે જેની રકમ મળે એનું ખાતું જમા કરો. કેની રકમ મળી? તો કે અરજીની. તે ડિબેન્ચર અરજી ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ શું લખવાનું? આવેલી અરજી. કેટલી અરજી આવી બોલો? તો કે 8000 ડિબેન્ચરની અરજી આવી. કેટલા રૂપિયા રાખ્યા? અરજી વખતે જુઓ ₹60 છે, તો ગુણાકારમાં તમારે 60 લખવાના. 8 6 48 એટલે 4,80,000 બેંકમાં ગયા એટલે બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર અરજી ખાતે જમા. જો તમે શેર મૂડીની આમ નોંધ લખતા હોય તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. આ ઇક્વિટી શેર અરજી ખાતે એવો શબ્દ આવે.
પણ આ ડિબેન્ચરનું ચેપ્ટર છે એટલે ડિબેન્ચર અરજી ખાતે લખી નાખવાનું. યાદ રાખો, ડિબેન્ચરના ટકામાં 10% આપ્યા છે. આપણે અહીંયા 10% નહીં લખવું, તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે. એ જ્યારે ડિબેન્ચર ખાતું જમા કરતા હશો ને ડિબેન્ચરની મૂડીમાં, ત્યારે હું ટકાવારી બતાવીશ. અત્યારે ટકાવારી બતાવવાની જરૂર નથી. અત્યારે ખાલી એટલું કરવાનું, ઇક્વિટી શેર અરજી ખાતે જગ્યાએ ડિબેન્ચર અરજી ખાતે જમા 4,80,000 બાબત છે. અરજીની રકમ મળી તેના, લેણી નહીં, અરજીની રકમ મળી, કેમ કે બેંક ખાતે ઉધાર કર્યા, સીધી અરજીની રકમ બેંકમાં ગઈ એટલે 4,80,000. બીજી નોંધ, અરજીની 2 આમ નોંધ આવે છે. આપણને ખબર છે શેર મૂડીમાં 2 આમ નોંધ હતી, તો ડિબેન્ચરમાં 2 આમ નોંધ જ આવે. તો આ ખાતું જે ડિબેન્ચર અરજી જમા છે એ ઉધાર કરી નાખો, એટલે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. અહીં આપણે ડિવિઝન પાડવા પડશે 2. કેમ? વધારાની ડિબેન્ચર અરજી નામંજૂર કરવી પડશે. 5,000 ડિબેન્ચર અરજી બહાર પાડ્યા છે. ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા? જો અહીં લખ્યું 5,000 ડિબેન્ચર બહાર પાડ્યા, તો બહાર પાડેલ ડિબેન્ચરના નાણાં ડિબેન્ચર ખાતે જમા થશે. અને વધારાના 3,000 ડિબેન્ચર આવ્યા છે એ ડિબેન્ચર અરજીના નાણાં પરત થશે. એટલે બેંક સિલક ઓછી કરવી પડશે, એટલે બેંક ખાતે જમા થાય. તે કેટલા ટકાવાળા ડિબેન્ચર? જો અહીં લખ્યું 10%ના, એટલે વ્યાજનો વાર્ષિક દર બતાવે છે. તો જ્યાં જ્યાં ડિબેન્ચર ખાતું આવે ત્યાં વ્યાજનો દર દર્શાવવો જરૂરી છે આમ નોંધની અંદર. તે 10%ના ડિબેન્ચર્સ ખાતે જમા, તે બેંક ખાતે જમા. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર કેટલા કરશો? તો કે અહીંયા જે ઉધાર કર્યા હોય ને, અહીં પહેલી આમ નોંધમાં કર્યો ને એટલા તમારે હિસાબ બતાવવાનો છે. 8,000 ડિબેન્ચર એને ગુણ્યા અરજી વખતે 60 રૂપિયા, એટલે 8 6 ને 48. તો જુઓ અહીંયા ડિબેન્ચર અરજી ખાતું જમા છે ને એ ઉધાર થઈ ગયું. ડિબેન્ચર અરજી ઉધાર, અરજી જમા થઈ ગયું. અહીં જમા છે, અહીં ઉધાર થઈ ગયું. હવે એના 2 ડિવિઝન પડે. 8,000માંથી મંજૂર કરવાના ડિબેન્ચર કેટલા? તો કે 5,000. તો 5,000 ક્યાં ખાતે જમા થાય? ડિબેન્ચરમાં જમા થઈ જાય. અને વધારાના કેટલા ડિબેન્ચર ના મંજૂર કરશું? 3,000. તો 3,000 ડિબેન્ચર અરજીના નાણાં પરત કરો. તો કે અહીંયા 5,000 ડિબેન્ચર આવશે. ડિબેન્ચર દીઠ આપણે કેટલી રકમ મંગાવી હતી? તો કે 60 રૂપિયા. પ્રીમિયમ તો છે નહીં અરજીમાં, એટલે 5 6 30, એટલે 3 લાખ રૂપિયા ડિબેન્ચરમાં જમા થશે. કેટલા ટકા? તો કે 10%વાળા ડિબેન્ચર. તે બેંક ખાતે જમા કેટલા નામંજૂર કરો છો ડિબેન્ચર? તો કે 3,000. 3,000 ગુણ્યા અહીંયા જે પહેલી આમ નોંધમાં હોય ને એ જ તમારે જેટલા લેખે ઉઘરાવ્યા હોય ને એટલા લેખે પરત કરો. એટલે 6 3 18, 1,80,000ના નાણાં પરત કરો. થઈ ગયા 3 લાખ વત્તા 1,80, એટલે 4,80,000 બાબત છે. મંજૂર કરેલ ડિબેન્ચરની રકમ ડિબેન્ચર ખાતે અને નામંજૂર કરેલ વધારાના ડિબેન્ચરના નાણાં પરત કર્યા. મંજૂર કરેલ ડિબેન્ચરની રકમ ડિબેન્ચર ખાતે અને વધારાના ડિબેન્ચર પરત કર્યા તેના બાબત જે તમારે લખવાની, પણ એક્ઝામમાં બાબત જે નહીં પૂછે અત્યારથી કહી દઉં. પછી નંબર 3 ઉપર 2 આમ નોંધ વહી જાય અરજીની. પહેલી બીજી એટલે અરજીની, ત્રીજી ચોથી એટલે મંજૂરીની, પાંચમી છઠ્ઠી એટલે આખરી હપ્તાની. તો હવે જુઓ મંજૂરીનો સ્ટેજ આવ્યો, તો મંજૂરીમાં પહેલાં લેણી થાય અને પછી મળશે. એક અરજીમાં જ ઊંધું હોય છે. અરજીમાં પહેલાં રકમ મળી, જુઓ હવે આપણને મંજૂરીની રકમ મળશે. તો મંજૂરીમાં યાદ રાખજો પ્રીમિયમ છે. તો હું મંજૂરીની 2 આમ નોંધ લખવા જઈ રહ્યો છું. તો હવે હું મંજૂરીમાં પ્રીમિયમ છે, તો કે હા. કેટલું પ્રીમિયમ છે? તો કે 40 રૂપિયા. તો એ 40 રૂપિયા હું મંજૂરીની પહેલી આમ નોંધમાં લખીશ કે બીજી આમ નોંધમાં? બોલો બધાય. તો કે જ્યાં ઇક્વિટી શેર મૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત આવે. તો એવી જ રીતે જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ આવશે 40 રૂપિયા, અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થશે. તો મંજૂરીની કઈ આમ નોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત? તો પહેલી જ, એટલે કે ત્રીજી આમ નોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ઉદ્ભવશે. તો અહીં લખવાનું ડિબેન્ચર મંજૂરી જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર, ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. કાઉન્સમાં કેટલા ડિબેન્ચર? હવે પછી તમારે 5,000 ડિબેન્ચર ધ્યાનમાં લેવાના, કેમ કે 3,000 ડિબેન્ચરના નાણાં પરત થઈ ગયા. એટલે 5,000 ડિબેન્ચર વધ્યા, 5,000 જ મંજૂર કરવાના છે. એટલે 5,000 ડિબેન્ચર એને ગુણ્યા મંજૂરી વખતે કેટલા મંગાવ્યા? 100, એટલે ગુણાકારમાં 100. 5 લાખ ગુણ્યા 100 એટલે 5,000 ગુણ્યા 100 એટલે 5 લાખ રૂપિયા મંજૂરીમાં ઉધાર થઈ ગયા. હવે તમારે આના 2 ડિવિઝન પાડવા પડશે. 100 રૂપિયામાં 60 રૂપિયા મૂળ કિંમત છે યાદ હોય તો, અને 40 રૂપિયા પ્રીમિયમ છે. 200 રૂપિયાના 20% કરો એટલે 40 રૂપિયા થશે. 2 દુ 4, 40 રૂપિયા પ્રીમિયમના કાઢ નાખો એટલે મૂળ કિંમત વધે 60 રૂપિયા. તો 60 રૂપિયા ક્યાં ખાતે જમા કરવા? તો કે ડિબેન્ચર ખાતે. તો ડિબેન્ચર શબ્દ આવ્યો તો એના ભેગો તમારે પ્રીમિયમ શબ્દ વણી લેવાનો છે. તે કેટલા ટકાવાળા? 10%ના ડિબેન્ચર્સ ખાતે જમા. કાઉન્સમાં કેટલા ડિબેન્ચર મંજૂર કરશો? તો કે 5,000.
ડિબેન્ચર સાથે હંમેશા મૂળ કિંમત જમા થાય. શું કહેવાય? મૂળ કિંમત. તો મૂળ કિંમત કેટલી? 100 રૂપિયામાં 60 રૂપિયા. તો કે 5 × 6 = 3 લાખ રૂપિયા ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચરની મૂડીમાં 3 લાખ જમા થઈ ગયા. કેટલા રૂપિયા લેખે? 60 લેખે. અને 40 રૂપિયા પ્રીમિયમ છે, એટલે 40 પ્રીમિયમ જમા કરો. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. કાઉન્સમાં 5000 ગુણ્યા ડિબેન્ચરનું પ્રીમિયમ કેટલું? તો કે 40 રૂપિયા. 5000 ગુણ્યા 40 એટલે 2 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થઈ ગયા. તો કે બાબત જે મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત લેણી થઈ તેના. તો જુઓ 3 લાખ અને 2 લાખ 5 લાખ થઈ ગયા. 5 લાખ ઉધાર. તો નંબર 4 ઉપર મંજૂરીની રકમ લેણી થાય, જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. તો મંજૂરીની રકમ લેણી થાય તો મંજૂરીનું ખાતું હવે બંધ કરવું હોય તો જમા કરવું પડે. અને રકમ મળે એટલે પૈસા મળે એટલે બેંક સિલક વધે એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર ઇન્ટુ બ્રેકેટ તે જેની રકમ મળે એનું ખાતું જમા કરો. તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. તો કાઉન્સમાં કેટલા કરવાના? તો કે કેટલા ડિબેન્ચર મંજૂર કરવાના? તો કે 5000. હવે તમારે બધી આમ નોંધમાં 5000 ડિબેન્ચર જ રાખવાના, કેમ કે 3000 ડિબેન્ચરના નાણાં પરત થઈ ગયા છે. એટલે 5000 ગુણ્યા કેટલા મંગાવ્યા હતા? 100. એટલે કોઈ એવો નથી આમાં ડિબેન્ચર હોલ્ડર કે નાણાં ભરતો ન હોય, એટલે પૂરેપૂરા 5 લાખ રૂપિયા બેંકમાં જાય. એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. 5 લાખ અહીંયા કાઉન્સમાં લખવાની જરૂર નથી. આ 5 લાખ ઉધાર, આ 5 લાખ જમા. બાબત છે મંજૂરીની રકમ મળી તેના. હવે એના પછીની આમનો મંજૂરીની સ્ટેજ જાય એટલે 5મો અને 6ઠી કેની હોય? આખરી હપ્તાની. તો એના શબ્દ વાપરો છે આખરી હપ્તા. આખરી હપ્તા વખતે 80 રૂપિયા રાખ્યા જુઓ. તો આપણે આખરી હપ્તા રાખશું. તો જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર તે કેટલા ટકાવાળા ડિબેન્ચર? તે 10%ના ડિબેન્ચર્સ ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ શું લખવાનું? તો કે કેટલા ડિબેન્ચરના ઉપર નાણાં મંગાવશો? તો કે 5000 ડિબેન્ચર ઉપર કેટલા લેખે? તો કે 80 રૂપિયા લેખે. જો એમાં આખરી હપ્તાના 80 રૂપિયા રાખ્યા છે એટલે આખરી હપ્તાના 80 ગુણાકારમાં લખું છું. 8 × 5 = 40 એટલે 4 લાખ રૂપિયા લેણા થાય. ક્યાં સ્ટેજના? તો કે આખરી હપ્તાના. જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, એને બદલે ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર થઈ ગયા. ફરી વખત યાદી આપું, શેર મૂડીના ચક્ર સાથે સરખાવું છું. અહીંયા શું લખતા હતા તમે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. કાઉન્સમાં તમે સંખ્યા લખતા હતા, ગુણાકારમાં આંકડા લખતા હતા, એવી રીતે આંકડા લખ્યા અહીંયા. તો અહીંયા લખવાનું ડિબેન્ચરનું ચેપ્ટર હોવાથી ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર. ટકાવારી આગળ લખવાની જરૂર નથી. ખાલી જ્યાં ડિબેન્ચર શબ્દ આવશે, ડિબેન્ચરની મૂડી શબ્દ આવે ત્યાં જ ટકાવારી લખવાની છે. અને ટકાવારી 10% રકમમાં આપ્યા છે. તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 4 લાખ. તો હવે બાબત જેમાં શું લખવાનું? તો કે આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના, જેમ શેર મૂડીમાં લખતા તેમ જ આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. અહીંયા એ જ શબ્દ વાપરવાના. આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. તો 6ઠી આમ નોંધ કેની હોય? 5મી અને 6ઠી આખરી હપ્તાની હોય. આખરી હપ્તાની રકમ પહેલાં લેણી થાય પછી મળે. તો રકમ મળે તો બેંક ખાતે ઉધાર થાય. ઇન્ટુ બ્રેકેટ તે જેની રકમ મળે એનું ખાતું જમા કરો. ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા. તો કેટલા રૂપિયા બેંકમાં જશે? તો કે 5000 ડિબેન્ચર કેટલા રૂપિયા લેખે મંગાવ્યા? તો કે 80 લેખે મંગાવ્યા. તો પૂરેપૂરા 5000 ડિબેન્ચર ઉપર નાણાં મળશે? તો કે હા. કોઈ ડિબેન્ચર હોલ્ડર એવો નથી કે જેને નાણાં ન ભર્યા હોય. એટલે 5000 ગુણ્યા તમે 80 કરો એટલે 8 × 5 = 40. 4 લાખ રૂપિયા બેંકમાં જાય. એટલે બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા 4 લાખ. બાબત છે આખરી હપ્તાની રકમ મળી તેના. અહીં આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. અહીં આખરી હપ્તાની રકમ મળી તેના. અહીં મંજૂરીની રકમ લેણી થઈ તેના. અહીં મંજૂરીની રકમ મળી તેના. તો આવી રીતે 6 આમ નોંધ કરવાની છે. તમારે કુલ સરવાળો આવી રીતે અહીંયા કરી લેવાનો છે. કુલ સરવાળો. હવે આના જેવો જ સ્વાધ્યાયમાં દાખલો છે 6ઠો. અહીંયા 5મો દાખલો લખ્યો. તો હવે આ ઉદાહરણને 6ઠો દાખલો લાગુ પડે. તો આ છે જામીનગીરી પ્રીમિયમથી ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે. હવે એના પછીની રીત છે ને, તો ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે. તો જુઓ પેજ નંબર 72 ઉપર છે. તો આ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે. બી ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવામાં આવે. તો હવે આપણે રીત નંબર સી જોઈ લઈએ. ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે. હવે એના પછી આપણે રીત નંબર 3 એટલે કે રીત નંબર 1 જ છે, મેં અહીંથી કાઢી નાખ્યું છે. રીત નંબર 1
ડિબેન્ચર પર ટુકડે ટુકડે નાણાં મંગાવવા. એમાં રીત એ, ટાઈપ બી, ટાઈપ સી. ટાઈપ એ એટલે મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડવા, ટાઈપ બી એટલે ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા, અને ટાઈપ સી એટલે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા. એ પેજ નંબર અત્યારે 72 ઉપર છે. પેજ નંબર 72 ઉપર, પેજ નંબર 72 ઉપર એની થિયરી છે. પહેલાં આપણે જોઈ લઈએ થિયરી, એની ટૂંકનોંધ જોઈ લઈએ, અને પછી આપણે એનું ઉદાહરણ ત્રીજું ગણવાનું થશે. અને એની જેમ સામે દાખલા નંબર તમારે 7મો દાખલો ગણવાનો થશે. એક્ઝેક્ટ કોમન જ દાખલો છે. ઉદાહરણ જેવો ગણશો ને ત્રીજું, એવો જ તમને સ્વાધ્યાયનો દાખલો મળશે. ડિબેન્ચર વટાવથી બહાર પાડવા, એટલે ઇસ્યુ ફોર ડિબેન્ચર એટ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ એટલે વટાવ, ડિસ્કાઉન્ટ એટલે પૈસા ઓછા લેવા, એને ડિસ્કાઉન્ટ કહેવાય. કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા કહેવાય. વટાવથી બહાર પાડવા એટલે શું? દાખલા તરીકે 100 રૂપિયાનો ડિબેન્ચર લોકોને 80 રૂપિયામાં આપે, તો ઓછા કેટલા લીધા? 20 રૂપિયા. 100 રૂપિયાનો ડિબેન્ચર લોકોને 90 રૂપિયામાં આવે, ઓછા કેટલા લીધા? 10 રૂપિયા. એ 10 રૂપિયા જે ઓછા પ્રાપ્ત કરે છે ને એને વટાવ કહેવાય. 100 રૂપિયાની દાર્શનિક કિંમતનું એક ડિબેન્ચર 90માં બહાર પાડવામાં આવે તો અહીં 10 રૂપિયા વટાવ ગણાશે. ઉદાહરણ મેં એને બતાવી દીધું કે 100 રૂપિયાનો એક ડિબેન્ચર બહાર કિંમતનો દાર્શનિક કિંમતનો એક ડિબેન્ચર 90માં ઇસ્યુ કરવામાં આવે, ઇસ્યુ એટલે બહાર પાડવામાં આવે, તો અહીં 10 રૂપિયા વટાવ ગણાશે. હવે એની થિયરી જોઈ લઈએ અને પછી આપણે એનું ઉદાહરણ ત્રીજું સામે પેજ નંબર 73 ઉપર છે. કંપની ધારા ડિબેન્ચર પરના વટાવની રકમને ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે. અંડરલાઇન કરી લ્યો તો તમને પ્રશ્ન એ થશે કે આપણે આમ નોંધની અંદર ડિબેન્ચર વટાવ ખાતું આવશે, તો ડિબેન્ચર વટાવ ખાતું ક્યાં ઉધાર કરશે? તો પહેલાં તો ડિબેન્ચર વટાવ જે ઉદ્ભવે, જે ડિબેન્ચર જે ઓછી રકમ પ્રાપ્ત કરે એને ડિબેન્ચર વટાવ કહેવાય. પહેલી આટલી વાત સમજી લઈએ. અને એ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવામાં આવશે. જેમ પ્રીમિયમ ખાતું આપણે જામીનગીરી પ્રીમિયમ, મેં એટલા માટે જ આ ઉદાહરણ બીજું અહીં રાખ્યું છે કે અહીં તમને સમજાવવાનું છે મારે કે અહીંયા પ્રીમિયમ આપણે કયા ખાતે જમા કરતા હતા? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરતા હતા. એવી રીતે તમારે વટાવ છે ને, એ વટાવ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવામાં આવશે. આગળ, કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય તે કોઈ નિયંત્રણ નથી. તો ઉપર તમે પેન્સિલથી લખી લ્યો, અથવા તમે તમારી ફેરબુકમાં જ્યાં લખવાના હોય એની ઉપર હાંસિયામાં લખી લેવાનું. બોર્ડમાં એક પ્રશ્ન બને છે, કોઈપણ કંપની પોતાના ડિબેન્ચર ગમે તેટલા પ્રીમિયમથી બહાર પાડી શકે છે, ગમે તેટલા વટાવથી બહાર પાડી શકે. પ્રીમિયમની રકમની વાત આવે કે વટાવની વાત આવે, આપણે માટે એમ જ કહેવાનું, કોઈપણ કંપની પોતાના ડિબેન્ચર ગમે તેટલા વટાવથી બહાર પાડી શકે છે. કોઈપણ કંપની પોતાના ડિબેન્ચર ગમે એટલા પ્રીમિયમથી બહાર પાડી શકે, એટલે કોઈ નિયંત્રણ નથી. મહત્તમ કેટલું પ્રીમિયમ રાખવું કે કેટલો વટાવ રાખવો એવો કોઈ મહત્તમ નિયમ નથી. કંપની ધારામાં એવો કોઈ નિયમ છે જ નહીં, કે આર્ટિકલ્સમાં કે મેમોરેન્ડમમાં એવો કોઈ નિયમ નથી. એટલે ટૂંકમાં તમારે જવાબ લખવાનો થાય ત્યારે તમારે શું કરવાનું? ગમે એટલા વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકાય છે, જેટલો વટાવ રાખવો એટલો રાખી શકે શેર દીઠ, એવું તમારે તમારી ફેરબુકમાં ઉપર હાંસિયામાં લખી લેવાનું છે. કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલા ટકા વટાવથી બહાર, કેટલા વટાવથી, કેટલા રૂપિયાના વટાવથી બહાર પાડી શકાય તેમાં કોઈ નિયંત્રણ, રિસ્ટ્રિક્શન નથી. કંપનીના આર્ટિકલ્સમાં જો કોઈ નિયંત્રણ ન હોય તો કંપની વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકે છે. હા, નિયંત્રણ મૂક્યું હોય કે આર્ટિકલ્સમાં, આવેદનપત્રમાં, નિયમનપત્રમાં, તો કંપની વટાવથી બહાર પાડી ન શકે. પણ નિયંત્રણ ન હોય તો ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય. એટલે હાઇલાઇટ કરી લેજો, કોઈ નિયંત્રણ નથી. બોર્ડમાં પૂછાયેલ છે, હાઇલાઇટ કરી લેજો શબ્દ, કોઈ નિયંત્રણ નથી. કેટલા ટકા વટાવથી, કેટલા રૂપિયા વટાવથી બહાર પાડી શકાય એને કોઈ નિયંત્રણ નથી. અંડરલાઇન કરી લેજો, કાઉન્સ કરી લેજો, હાઇલાઇટ કરી લેજો. કીવર્ડ્સ તમને આપું છું, બોર્ડમાં પૂછાયેલ છે. કોઈપણ કંપની પોતાના ડિબેન્ચર ગમે તેટલા વટાવથી બહાર પાડી શકે છે, એનો મતલબ એમ થાય કંપનીના આર્ટિકલ્સમાં કોઈ નિયંત્રણ ન હોય તો ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય. જો કોઈ સ્પષ્ટતા ન હોય, આ તમારા માટે આઈએમપી છે, અંડરલાઇન કરી લેજો. જો કોઈ સ્પષ્ટતા ન હોય તો ડિબેન્ચર પરના વટાવ અંગેની નોંધ ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ સાથે આપવામાં આવશે. ખાસ અતિ મહત્ત્વનું ગણાય. તમને કાંઈ ન કહે, માનો કે રકમ તમે રીડ કરી નાખી, રકમ વાંચી નાખી, તો વટાવ કયા સ્ટેજે ગણવું તમને અરજી, મંજૂરી, પ્રથમ આખરી હપ્તા વખતે કાંઈ ખબર જ નથી. વટાવ ગણવાનો એ વાત ફાઇનલ છે, પણ અરજી વખતે, મંજૂરી વખતે, આખરી હપ્તા વખતે જો કાંઈ સ્પષ્ટતા ન હોય ને, તમે રકમ વાંચી લ્યો અને રકમમાં કોઈ સ્પષ્ટતા, ક્લેરિફિકેશન એટલે સ્પષ્ટતા ન હોય તો તમારે ડિબેન્ચરનો વટાવ મંજૂરીના સ્ટેજે ગણવાનો થશે. અરજી વખતે નથી, એનો મતલબ એમ થાય અરજી વખતે નથી ગણવાનો, આખરી હપ્તા વખતે નથી ગણવાનો, મંજૂરી વખતે ગણવાનો થશે. અંડરલાઇન કરી લેજો. મોસ્ટ આઈએમપી દાખલો ગણવા માટે ડિબેન્ચર મંજૂરી.
અંડરલાઇન કરો, હાઇલાઇટ કરજો. ડિબેન્ચર મંજૂરી કાઉન્સ કરી લ્યો, ડબલ લીટી કરી લ્યો પેન્સિલથી. ડિબેન્ચર મંજૂરી વખતે વટાવ ગણવાનો, પણ ક્યારે? ક્યાંય સ્પષ્ટતા ન હોય તો. ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનની રકમ કંપનીના પાકા સરવૈયામાં હિસાબી ધોરણ 26 એટલે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 મુજબ દર્શાવવામાં આવે છે. એટલે કે આ ડિબેન્ચરનો વટાવ જે ઉદ્ભવે છે, ઓછા રૂપિયા લીધા, કંપની ઓછા રૂપિયા જે પ્રાપ્ત કરે છે ને આપણે વટાવ કીધો, તો એ વટાવ કંપની પોતાના પાકા સરવૈયામાં ક્યાં દર્શાવશે? તો હિસાબી ધોરણ 26 એટલે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 મુજબ ડિબેન્ચર વટાવની રકમ અલગ અલગ શીર્ષકમાં દર્શાવવામાં આવે છે, જે ડિબેન્ચરની મુદત પર આધારિત છે. જે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એટલે તમને એમ કેમ કે ડિબેન્ચરનો જે વટાવ ઉદ્ભવશે કંપનીના ચોપડે, એને હવે આવનારા દિવસોમાં કેવી રીતે રિટર્ન ઓફ કરશું, એને માંડી વાળવો પડશે. પ્રસારિત મહેસૂલી ખર્ચ છે, અવાસ્તવિક મિલકત બને છે. તો ડિબેન્ચરનો વટાવ એ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે, એને કેવી રીતે માંડી વાળશું? તો કે ડિબેન્ચરની મૂડી આપણે કઈ રીતે વાપરી છે, ડિબેન્ચરની રકમનો લાભ કઈ રીતે લીધો, એને આધારે એને આપણે માંડી વાળવાના છે. દાખલા તરીકે ડિબેન્ચર વટાવની રકમ 2,40,000 છે. કોઈ કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા વટાવથી અને વટાવ ઉદ્ભવ્યો 2,40,000 અને આ 6 વર્ષમાં માંડી વાળવાની છે. તો સ્વયં સ્પષ્ટ છે, સ્વાભાવિક છે કે 2,40,000નો વટાવ આવનારા 6 વર્ષમાં માંડી વાળવાનો છે. 6 વર્ષ લાગશે એને, કોઈ 1 વર્ષમાં માંડી નહીં વાળીએ. તમને એમ થાય સાહેબ 1 વર્ષમાં કેમ ન માંડી વાળાય, કેમ 6 વર્ષમાં? દર વર્ષે 2,40,000 ભાંગ્યા 6 કરશો એટલે 6 4 24, 40,000 રૂપિયા 6 વખત કરવું પડશે તમારે. 40,000 ગુણ્યા 6 એટલે 6 4 24, 2,40,000. કોઈ એક કંપની એક આરે જો ડિબેન્ચર વટાવ માંડી વાળે ને તો કંપનીના નફાની અંદર સીધી ઇફેક્ટ આવે, જોરદાર ઝટકો લાગે. તો ઝટકો ન લાગે ને એટલા માટે કંપની શું કરે, કંપની આવનારા વર્ષોમાં ડિબેન્ચરની રકમનો જે યુઝ કરે છે, માર્કેટમાંથી નાણાં મેળવ્યા છે, એનો યુઝ કેટલા વર્ષ સુધી કરવાનો એને આધારે માંડી વાળવાના છે. જો એ કાર્ય કંપની ડિબેન્ચર વટાવ માંડી વાળે તો એની નેગેટિવ ઇફેક્ટ માર્કેટની અંદર પડે. કંપનીની પ્રતિષ્ઠામાં એ ખરડાય, પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ જાય. કંપનીનો નફો ઘટે એટલે શું થાય? નફો ઘટે એટલે સમજી લેવાનું કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય. માર્કેટમાં જે શેર ફરે છે ને એની કિંમત પણ, વેલ્યુ પણ ડાઉન થવા માંડે. એટલે અહીં 2,40,000 ભાગ્યા 6 વર્ષ કરશો એટલે 40,000 આવશે. ચાલુ વર્ષમાં 40,000 નફા નુકસાનના પત્રકમાં ઉધારવામાં આવશે. એટલે દર વર્ષે 40,000 રૂપિયા નફા નુકસાનના પત્રકમાં ઉધારવામાં આવશે. જ્યારે બાકીના 2 લાખ રૂપિયા એટલે કે 2,40,000માંથી 40,000 બાદ કરી નાખો એટલે 2 લાખ રૂપિયા કંપનીના પાકા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે. એટલે એ તો ડિબેન્ચરનો વટાવ કેવી રીતે માંડી વાળવો એમ કહે છે. ડિબેન્ચર વટાવની રકમ કંપનીના પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવવી તે પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં અપેક્ષિત નથી. ખાસ યાદ રાખજો, નોંધ લખીને જેટલી જગ્યાએ નોંધ લખી છે ને એ તમારા માટે કી વર્ડ્સ છે, ગોલ્ડન વર્ડ્સ છે. આ એ પૂછાશે ને, તમને અત્યારથી કહી દીધું, તમે નિશ્ચિત બની જાઓ કે ડિબેન્ચર વટાવની રકમ કંપનીના પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવવી તે પરીક્ષામાં અપેક્ષિત નથી. એટલે પરીક્ષામાં પૂછવું જરૂરી નથી. એટલે વિદ્યાર્થી નિશ્ચિત બની જશે કે આ મને પૂછવામાં આવશે નહીં. પછી ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવા અંગે, તો એ માંડી વાળવી હોય તો એને માટે ડિબેન્ચર વટાવે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનને મૂડી ખોટ કહેવાય. વિભાગ એ બીમાં કામ લાગશે, અંડરલાઇન કરો. ડિબેન્ચર વટાવ છે ને, ડિબેન્ચર વટાવ એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન છે. જેમ ડિબેન્ચર તમે પ્રીમિયમે બહાર પાડો છો તો એ મૂડી નફો છે ને, તો એવી રીતે ડિબેન્ચર વટાવથી બહાર પાડો તો એ મૂડી ખોટ છે. આ મૂડી ખોટ શક્ય તેટલી ઝડપથી માંડી વાળવામાં આવે છે. પરંતુ આ સમય ડિબેન્ચરના જીવનકાળથી વધુ હોવી જોઈએ નહીં. દાખલા તરીકે 6 વર્ષ પછી પરત કરવાની શરતે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો કુલ વટાવ માંડી વાળવાનો સમય 6 વર્ષથી વધુ હોવો જોઈએ નહીં. ટૂંકમાં એ એમ કહે છે ઇન શોર્ટ કે 6 વર્ષ સુધી આપણે ડિબેન્ચરના નાણાં વાપરવા છે ને તો 6 વર્ષમાં ડિબેન્ચરનો વટાવ માંડી વાળવો, વધારે પછી સમય ન લેવો. જનરલી સામાન્ય રીતે આ રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાન ખાતાના પત્રક સામે માંડી વાળવામાં. અંડરલાઇન કરો. ડિબેન્ચર વટાવની રકમ કેવી રીતે માંડી વાળશો? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાનના પત્રક સામે એ માંડી વળાય છે. આ માટે નીચેની આમનોંધ પસાર થાય છે. એટલે કે એ આમનોંધ તો આપણે પછી કરવાની છે. પછી એક એને ઉદાહરણ આપ્યું છે, તો એ ઉદાહરણ છે ને તો એક સાથે રકમ મંગાવવામાં આવે એનું ઉદાહરણ છે. એટલે આપણે તો અત્યારે ટુકડે નાણાં મંગાવે એની રીત ચાલુ છે અત્યારે. તો એને માટેનું ત્રીજું ઉદાહરણ છે. એ ત્રીજું ઉદાહરણ હું કરાવું છું. એની સામે તમારે દાખલા નંબર 7નો સ્વાધ્યાયનો કરવો પડશે. તો રકમ હું રીડ કરું છું, મેં દોરીને તૈયાર રાખ્યું છે. ઉદાહરણ 3, પેજ નંબર 73. રાજકોટ ઓઇલ લિમિટેડે ₹100નો એક એવા 10%ના 8,000 ડિબેન્ચર 90ના ભાવે બહાર પાડી. અંડરલાઇન કરો. ₹100 અંડરલાઇન કરો. પછી
10%, જો એ 10% એટલે વ્યાજનો દર છે હોય અને 90ના ભાવે બહાર પડ્યો. કેટલાનો ડિબેન્ચર હતો? તો કે 100 રૂપિયાનો ડિબેન્ચર હતો. કેટલામાં બહાર પડ્યો? 90. એ બે વચ્ચેનો તફાવત કેટલો આવે? તો કે 10 રૂપિયા. 10 રૂપિયા જે ઓછા પ્રાપ્ત કર્યા ને એને વટાવ કહેવાય. ઓછી રકમ પ્રાપ્ત કરે ને 100 રૂપિયામાં 90 બાદ કરો, 100ના 90 મળ્યા તો નથી મળ્યા કેટલા? 10 રૂપિયા. ઓછા મળ્યા કેટલા? 10. એ વટાવ કહેવાય. તો 10 રૂપિયા વટાવ ગણાશે. અંડરલાઈન કરો. 90ના ભાવે બહાર પાડ્યા, નીચે લખો 10 રૂપિયા 10 વટાવ ડિસ્કાઉન્ટ. વટાવ ગણાશે, ડિસ્કાઉન્ટ ગણાશે. અરજી સાથે 30, મંજૂરી સાથે 40, વટાવ બાદ હો. એટલે તમારે એવું નથી કરવાનું કે આ 10 રૂપિયા 40 રૂપિયામાંથી 10 રૂપિયા બાદ કરે. એ વટાવ બાદ કરીને જ આપ્યા. 10 રૂપિયા બાદ થઈ ગયા છે એમાં. પછી હપ્તા વખતે 20. હવે સરવાળો કરો. 30 વત્તા 70 એટલે 30 વત્તા 40 એટલે 70. 70 ને હપ્તા વખતે 20, 90 થઈ ગયા. તો તમને એમ થાય 90 જ કેમ થયા? 100 રૂપિયાનો ડિબેન્ચર કેટલામાં બહાર પાડ્યો? 90 રૂપિયામાં. તો સરવાળો 90 રૂપિયા જ થાય. 10 રૂપિયા પ્રાપ્ત થયેલા નથી, એને વટાવ કહેવાય, ડિસ્કાઉન્ટ કહેવાય. કંપનીને 8000 ડિબેન્ચરની અરજીઓ મળી. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા? 8000. એક્ઝેક્ટ 8000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને 8000ની ડિબેન્ચરની અરજી આવી. આને કહેવાય પૂર્ણ ભરણું ભરાયું કહેવાય. પૂર્ણ ભરણું કહેવાય આને. એટલે કે તમારે વધારાના ડિબેન્ચર પરત કરવાનો પ્રશ્ન રહેશે નહીં. એક ખાલી વટાવનો મુદ્દો જોવાનો થાય. કંપનીએ મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ, જ્યારે હપ્તા વખતે 300 ડિબેન્ચર સિવાય બાકીના બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. અંડરલાઈન કરો. હપ્તો જે છેલ્લો 20 રૂપિયાનો રાખ્યો ને એમાં કંપનીને 300 ડિબેન્ચર ઉપર નાણાં ન મળ્યા. એટલે આ દાખલો મળવા બાકી હપ્તાવાળો દાખલો છે. આપણે જેમ શેર મૂડીમાં કરતા હતા એવી જ રીતે આવ્યું. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો, અંડરલાઈન કરો. પહેલી વાત, આ કેવો દાખલો છે? તો કે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા એવો દાખલો છે? તો કે હા. ડિબેન્ચર દીઠ વટાવ નક્કી કરી લેજો. કેટલો? તો કે 10 રૂપિયા. 100 રૂપિયાનો ડિબેન્ચર 90માં બહાર પાડ્યો એટલે 10 રૂપિયા ઓછા પ્રાપ્ત કર્યા અને વટાવ કહેવાય, ડિસ્કાઉન્ટ કહેવાય. અને એ વટાવ ક્યાં રાખ્યો? મંજૂરી વખતે. જો આમાં લખ્યું છે મંજૂરી વખતે કાઉન્સમાં વટાવ બાદ. એક હારે બધોય વટાવ મંજૂરી વખતે એને ગણી નાખવાનો 10 રૂપિયા. એ તો ન કીધું હોય તો આપણે મંજૂરી વખતે જ વટાવ ગણવાનો હતો. કેમ કે આપણે અગાઉ થિયરીમાં ભણી ગયા કે વટાવ હંમેશા જો સ્પષ્ટતા ન હોય ને તો મંજૂરી વખતે વટાવ ગણવાનો રહેશે. અને વટાવ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવામાં આવશે. અને કયા ખાતે? તો કે કઈ આમનોંધમાં? તો કે જેમ તમે જામીનગીરી પ્રીમિયમમાં કરતા હતા ને એવી જ રીતે વટાવ ખાતું ઉધાર કરવાનું છે. તો આપણે પ્રીમિયમ ખાતું ક્યાં જમા કરતા હતા? તો કે ઇક્વિટી શેર શબ્દ આવે, ઇક્વિટી શેર મૂડી શબ્દ આવે ત્યાં, શેર મૂડી શબ્દ આવે ત્યાં આપણે પ્રીમિયમ જમા કરતા હતા. એવી રીતે જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ નામાં જમા કરતા હતા. એવી જ રીતે ડિબેન્ચર શબ્દ આવે ત્યાં આપણે વટાવ ખાતું ઉધાર કરવાનું છે એ આમનોંધમાં. એટલે કે મંજૂરીની પહેલી આમનોંધમાં તમારે વટાવ ખાતું ઉધાર કરવું પડશે. તો આપણે પહેલી આમનોંધ તો કોમન જ છે, એમાં તો કાંઈ વટાવ છે નહીં. આમાં આમનોંધ કરી એવી જ રીતે તમારે અરજીની આમનોંધ કરવાની છે. તો પહેલાં તો અરજીની રકમ મળે ત્યાંથી શરૂઆત કરવાની હોય. તો રકમ મળે તો પૈસા બેંકમાં જાય તો બેંક ખાતે ઉધાર કરો. તો ઉપર લખવાનું રાજકોટ ઓઇલ લિમિટેડ કંપનીના ચોપડે આમનો તારીખ આપીને અત્યારે ક્રમ વિગત ખાપા ઉધાર જમા. પૈસા બેંકમાં જાય એટલે બેંક ખાતે ઉધાર. તે જેની રકમ મળે એનું ખાતું જમા કરો. તે અહીંયા આપણે ઇક્વિટી શેર અરજી લખતા હતા ને એની જગ્યાએ હવે શું લખવાનું? ડિબેન્ચર અરજી ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ શું લખવાનું? કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા અને કેટલી અરજી આવી? બોલો બધાય. તો કે 8000 ડિબેન્ચર બહાર પાડ્યા પહેલી લીટીમાં લખ્યું. અને પછી નીચેથી ત્રીજી લીટીમાં લખ્યું કંપનીને 8000 ડિબેન્ચરની અરજી મળી. એટલે 8000 ડિબેન્ચર એને ગુણ્યા અરજી વખતે કેટલા રાખ્યા? તો કે જો 30 રૂપિયા રાખ્યા છે, ગુણાકારમાં 30, મંગાવેલી રકમ 30 એટલે 8 3 24, 2,40,000 બેંકમાં જાય. એટલે બેંક સિલક વધી જાય. બેંક ખાતે ઉધાર. તો જેની રકમ મળે એનું ખાતું જમા કરો. ઇક્વિટી શેર અરજીને રકમ મળ્યા એટલે ઇક્વિટી શેર અરજીની જગ્યાએ ડિબેન્ચર અરજી ખાતે જમા. 2,40,000 બાબત જે અરજીની રકમ મળી તેના. પછી બીજી આમનોંધમાં શું કરવાનું? તો કે જે ખાતું જમા કર્યું છે ને અરજી એ ઉધાર કરી નાખો. તો લખવાનું ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. તે કયું ખાતું જમા કરશો? તો કે ડિબેન્ચર અરજી ખાતે જમા છે તો ડિબેન્ચર અરજી ઉધાર થઈ ગયું. હવે ડિબેન્ચરની મૂડી મળશે. આપણે આમનો શેર મૂડીમાં શું કરતા હતા? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો અહીં ઇક્વિટી શેર મૂડી ખાતેની જગ્યાએ 10%ના ટકાવારી એની આપી છે 10%ના. તો 10%ના ડિબેન્ચર ખાતે જમા કરશું. તે 10%ના ડિબેન્ચર્સ ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ શું લખવાનું? તો કે જેટલા ડિબેન્ચર
નાણાં મંગાવ્યા એ તમારે પહેલાં અહીં ઉધાર કરી નાખવાના. કેટલા ડિબેન્ચરની અરજી આવી? તો કે 8,000 ડિબેન્ચર બહાર પાડ્યા, 8,000ની અરજી આવી. તો વધારે ભરણું છે નહીં, એટલે કે વધારાના ડિબેન્ચરનો પ્રશ્ન નથી, પૂર્ણ ભરણું કહેવાય આને. 100% ભરણું ભરાઈ ગયું. તો 8,000 ડિબેન્ચર એને ગુણ્યા ડિબેન્ચર દીઠ કેટલા મંગાવવાના? 30. એટલે 8 3 24 2,40,000 રૂપિયા. અહીંયા ડિબેન્ચર અરજી જુઓ જે જમા છે, ડિબેન્ચર અરજી ઉધાર થઈ ગયું. તે ડિબેન્ચર 10%ના ડિબેન્ચર ખાતે જમા 2,40,000. બાબત છે અરજીની રકમ મળી, અરજીની રકમ ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા, ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા. તેના વધારાના ડિબેન્ચર પરત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે સાવ સહેલી આમનોંધ છે, બહુ સહેલી આમનોંધ પડશે તમને. શેર મૂડીની જેમ જ આ આમનોંધ લખાઈ રહી છે. હવે એના પછી નંબર 3 ઉપર પહેલી બીજી અરજીની, ત્રીજી ચોથી મંજૂરીની, પાંચમી છઠ્ઠી હપ્તાની, આવી રીતે તમારે 6 આમનોંધમાંથી પસાર થવાનું છે. 3 સ્ટેજ આપ્યા છે: અરજી, મંજૂરીનો હપ્તો, અરજીની 2, મંજૂરીની 2, હપ્તાની 2, કુલ 6 આમનોંધ થશે. 3 માર્કનો દાખલો એટલે એક આમનોંધનો અડધો માર્ક ગણાશે. બાબત જે લખવાનો પ્રશ્ન રહેશે નહીં. તો ત્રીજી આમનોંધ તો મંજૂરીની આવે, ત્રીજી ચોથી તો મંજૂરીની હોય. મંજૂરીમાં પહેલાં શું થાય? લેણી થાય અને પછી મળે. તો જેની જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. હવે યાદ રાખજો, મેં અહીં તમને પ્રીમિયમવાળો દાખલો સામે જ રાખ્યો છે. આ ઉદાહરણ બીજું છે. તો પ્રીમિયમ કઈ આમનોંધમાં જમા થાય? તો કે મંજૂરીની પહેલી આમનોંધમાં. જોજો બરાબર, જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં પ્રીમિયમ શબ્દ આવે, જ્યાં શેર મૂડી શબ્દ આવે ત્યાં પ્રીમિયમ શબ્દ આવે, જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં પ્રીમિયમ શબ્દ આવે. તો હવે એવી જ રીતે આપણે યાદ રાખી લેવાનું, જ્યાં ડિબેન્ચર શબ્દ આવે એમાં ડિબેન્ચર વટાવ ખાતું આવે. યાદ રાખજો, જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં પ્રીમિયમ આવે, તો ડિબેન્ચર શબ્દ આવે એમાં જ તમારે વટાવ આવે. તો વટાવ હંમેશા ઉધાર થાય, કેમ કે વટાવ ધંધાનો ખર્ચ છે. તો ખર્ચ કે નુકસાન ખાતે હંમેશા ઉધાર કરે. 11મા ધોરણમાં શીખી ગયા. તો આપણે યાદ રાખજો, તૈયારી રાખજો, મંજૂરીની પહેલી આમનોંધમાં વટાવ ખાતું આવશે. તો આપણે પહેલાં લખવાનું, જેની જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. કે કેની રકમ લેણી થશે? તો કે મંજૂરી. તો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, કાઉન્સમાં કેટલા ડિબેન્ચર? હવે તમારા આખા દાખલામાં 8,000 ડિબેન્ચર જ ગુણાકારમાં લેવાના છે. કેમ? વધારાના ડિબેન્ચર પરત કરવાનો પ્રશ્ન હતો જ નહીં. જેટલા ડિબેન્ચર બહાર પડ્યા એટલી ડિબેન્ચરની અરજી આવી, એટલે પૂર્ણ ભરણું ગણાય. વધારાના ડિબેન્ચર પરત કરવાનો પ્રશ્ન નથી, એટલે 8,000 ડિબેન્ચર એને ગુણ્યા. યાદ રાખજો, ડિબેન્ચર દીઠ કેટલા મંગાવ્યા? વટાવ બાદ 40, એટલે 40 રૂપિયા ગુણાકારમાં મૂકવાના થશે. 8 4 32 3,20,000 રૂપિયા બેંક લેણી થાય. હવે આ વટાવવાળો દાખલો છે. વટાવ કઈ આમનોંધમાં ઉધાર થાય? તો કે મંજૂરી વખતે. આમાં કીધું જ છે મંજૂરી વખતે વટાવ બાદ. વટાવ એ ધંધાનો ખર્ચ માનવાનો છે. તો એ ખર્ચ કે નુકસાન ખાતું ઉધાર કરવાનું છે. પણ કઈ આમનોંધમાં? તો કે જ્યાં ડિબેન્ચર શબ્દ આવે ત્યાં. મંજૂરી વખતે ડિબેન્ચર છે, તો મંજૂરીની કઈ આમનોંધમાં ડિબેન્ચર આવે? તો કે પહેલી આમનોંધમાં. મંજૂરીની પહેલી જ આમનોંધ છે આપણે. તો ડિબેન્ચર વટાવ ધંધાનો ખર્ચ હોવાથી તમારે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવા પડશે. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ઇન્ટુ બ્રેકેટ કેટલા લખવાના? તો કે 8,000 ડિબેન્ચર ગુણ્યા ડિબેન્ચર દીઠ વટાવ કેટલો? બોલો બધાય. તો કે 10 રૂપિયા. તો કે ગુણાકારમાં તમારે 10 રૂપિયા વટાવ લખવાનો. 8,000 ગુણ્યા 10 એટલે 80,000 રૂપિયા વટાવ ખાતે ઉધાર થઈ ગયા. વટાવ ખાતું હંમેશા ઉધાર થાય, પ્રીમિયમ ખાતું હંમેશા જમા થાય. કેમ કે ઓછા રૂપિયા પ્રાપ્ત કર્યા છે ને વટાવ કહેવાય અને ડિસ્કાઉન્ટ કહેવાય. એ ધંધાનો ખર્ચ માનીશું. ખર્ચ કે નુકસાન ખાતું ઉધાર કરો. તો ડિબેન્ચર વટાવ ખાતું ઉધાર થાય કેટલા રૂપિયાથી? 10 રૂપિયાથી. 40 રૂપિયા લેખે લેણા બતાવ્યા, 10 રૂપિયા લેખે વટાવ બતાવ્યો. વટાવ ખાતામાં ઉધાર કર્યો. તે જેની જેની રકમ મળે એનું ખાતું જમા કરો. તો તેનું ખાતું જમા, રકમ મળી તો કે મંજૂરી. તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. કાઉન્સમાં કેટલા લખું? બોલો, તમને એમ થાય અહીંયા લખવાના કેટલા? તો કે ઉધાર કેટલા કર્યા? 40 અને 10 બેનો સરવાળો કરો તો કે 50 રૂપિયા થાય. તમને એમ થાય 50 રૂપિયા ક્યાંથી આવી ગયા? તો ડિબેન્ચર મંજૂરીની રકમ તમારે, ડિબેન્ચર મંજૂરીની રકમ હંમેશા તમારે ડિબેન્ચર ખાતે આવશે. તે 10%ના ડિબેન્ચર્સ ખાતે જમા. 10%ના ડિબેન્ચર્સ ખાતે જમા. ડિબેન્ચરની રકમ હંમેશા મૂળ કિંમતથી જમા થાય. જોવો જે મેં અહીં બોર્ડ ઉપર લખ્યું છે. તો મૂળ કિંમત કેટલી? એક ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા. 100 રૂપિયાનો સરવાળો કેમ કરવો? તો કે જુઓ, અરજી વખતે 30,
મંજૂરી વખતે 50, તમને એમ થાય 50 ક્યાંથી આવી ગયા, 50 તો આમાં છે નહીં કે, તો કે તમારે એ વટાવ બાદનો આંકડો છે. વટાવવાળો દાખલો હોય ને તો વટાવ પાછો તમારે એમાં ઉમેરી દેવો પડે. પ્રીમિયમવાળો દાખલો હોય ને તો પ્રીમિયમ બાદ કરો તો મૂળ કિંમત મળે. બરાબર યાદ રાખજો, પ્રીમિયમ એમાં સમાઈ ગયું છે, પ્રીમિયમ એમાંથી બાદ કરો તો મૂળ કિંમત મળે. જ્યારે વટાવ બાદ થઈ ગયેલો હોય તો વટાવ પાછો ઉમેરવો પડે. જે પ્રોસેસ કરીને એની ઊંધી પ્રોસેસ કરવી પડે. વટાવ બાદ થઈ ગયો, આ 40 રૂપિયામાં વટાવ પાછો ઉમેરી દો 10 રૂપિયા, એટલે મૂળ કિંમત કેટલી થાય? મંજૂરી વખતે 50 રૂપિયા મૂળ કિંમત. અને મૂળ કિંમત કેમાં જમા થાય? હંમેશા શેર મૂડીમાં જમા થાય. એવી રીતે આ લખવાનું, ડિબેન્ચરમાં જમા થાય. તો મૂળ કિંમત લખી છે, 50 રૂપિયા છે ને એ મૂળ કિંમત છે. તો 8 પંચા 40 એટલે 4 લાખ રૂપિયા ડિબેન્ચર ખાતે જમા થાય. ડિબેન્ચર એટલે ડિબેન્ચરની મૂડીમાં જમા થઈ ગયા. 3,20,000 વત્તા 80 4 લાખ જમા થઈ ગયા. બાબત છે તો કે મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત મંજૂરીની રકમ લેણી થઈ તેના. ત્યાર પછી નંબર 4, મંજૂરીની રકમ હવે મળશે તો બેંક ખાતે ઉધાર કરો. કેટલી લેણી બતાવી? તો કે 8,000 ડિબેન્ચર પર 40 રૂપિયા લેખે લેણી બતાવી. તો 8 4 32, 3,20,000 જેટલા તમે લેણા બતાવ્યા એટલા રૂપિયા આપણે બેંકમાં જશે. કેટલા રૂપિયા લેખે લેણા બતાવ્યા? 40, તો 40 રૂપિયા લેખે બેંકમાં મોકલી દો. એટલે બેંક સિલક વધે, પૈસા મળે તો બેંક ખાતે ઉધાર. તે જેની રકમ મળે એનું ખાતું જમા કરો. કેની રકમ મળી? તો કે ડિબેન્ચરની. તો ડિબેન્ચર મંજૂરીની રકમ મળી તો ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. કેટલા? 3,20,000. આમે આ ખાતું બંધ થઈ જશે. જુઓ, ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 3,20,000, તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 3,20,000. એટલે અહીંથી આ ખાતું બંધ થઈ ગયું. 3,20,000 ઉધાર, 3,20,000 જમા. યાદ રાખો, મંજૂરીની પહેલી આમનોંધમાં મેં વટાવ ગણ્યો છે, મંજૂરીની બીજી આમનોંધમાં વટાવ નથી ગણ્યો. કેમ? પ્રીમિયમની જેમ જ હાલવાનું છે મારે. પ્રીમિયમમાં ક્યાં હતો પ્રીમિયમ? તો કે જ્યાં શેર મૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ આવે. એવી રીતે જ્યાં ડિબેન્ચર શબ્દ આવતો તો ડિબેન્ચરની મૂડી ત્યાં પ્રીમિયમ શબ્દ આવે. એવી જ રીતે વટાવ ક્યાં આવે? જ્યાં આમનોંધમાં ડિબેન્ચર શબ્દ આવે, અહીંયા ડિબેન્ચર શબ્દ આવ્યો છે તો ડિબેન્ચરની મૂડી શબ્દ આવે ત્યાં વટાવ તમારે ઉધાર કરવાનો છે. વટાવ હંમેશા ઉધાર થાય. કેમ? વટાવ ધંધાનો ખર્ચ છે. અને પ્રીમિયમ હંમેશા જમા થાય. કેમ કે પ્રીમિયમ એ બેનિફિટ છે, લાભ છે. લાભ ખાતે જમા થાય હંમેશા. 11મા ધોરણમાં શીખી ગયા. તો બાબત જેમાં શું લખવાનું? તો કે મંજૂરીની રકમ મળી તેના. નંબર 5, ત્રીજી અને ચોથી આમનોંધ થાય મંજૂરીની, 5મી અને 6ઠ્ઠી થાય હપ્તાની. એમાં કેટલામાં નંબરનો હપ્તો એ કીધું નથી, એટલે હું ખાલી હપ્તા ખાતે જ સજેસ્ટ કરું છું. તો જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર ઇન્ટુ બ્રેકેટ કેટલા ડિબેન્ચર? તો કે 8,000. હપ્તા વખતે કેટલા રાખ્યા? તો કે 20 રૂપિયા. 8 દુ 16, 1,60,000 રૂપિયા લેણી થઈ. આ હપ્તા વખતની રકમ લેણી થઈ. તે જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. હવે ડિબેન્ચરની મૂડી વધે, ડિબેન્ચરની મૂડી વધે તો ડિબેન્ચર ખાતે જમા કરાય. શેર મૂડીના ચેપ્ટરને યાદ કરો. ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેમ કે ઇક્વિટી શેર મૂડી જમા એટલા માટે કે એ શેર મૂડીમાં વધારો થાય. શેર મૂડીમાં વધારો કરતા વ્યવહાર શેર મૂડી ખાતે જમા. એવી રીતે ડિબેન્ચરની મૂડીમાં વધારો કરતા વ્યવહારો ડિબેન્ચરના મૂડી ખાતે જમા. પણ ડિબેન્ચર મૂડી ખાતે શબ્દ ન લાગે, સારું ન લાગે, એની જગ્યાએ ટકાવારી શબ્દ બોલશું આપણે. તે 10% ડિબેન્ચર્સ ખાતે જમા. ઇન્ટુ બ્રેકેટ લખવાની જરૂર નથી. 1,60,000 જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 8,000 × 20 તો 1,60,000 રૂપિયા લેણી થઈ. તે ડિબેન્ચરની મૂડી વધશે એટલે ડિબેન્ચર 10% ડિબેન્ચર ખાતે જમા 1,60,000. હવે નંબર 6 ઉપર, છઠ્ઠી આમનોંધમાં એલર્ટ થઈ જવું પડશે તમારે. કેમ? એક વાક્ય રચના એવી આવી હતી કે જ્યારે હપ્તા વખતે 300 ડિબેન્ચર સિવાય બાકીના બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. આ બાકી હપ્તાવાળો દાખલો છે, યાદ રાખજો. આમાં બાકી હપ્તા છે, કોલ ઇન એરિયર્સ કહેવાય ઇંગ્લિશમાં. તો કેટલા ડિબેન્ચર ઉપર તમે રકમ મંગાવી? તો કે 8,000 ડિબેન્ચર ઉપર રકમ મંગાવી. લેણા હંમેશા પૂરી રકમ ઉપર થાય. લો ફોર લેણું, લો ફોર લેવાના, લેણાની બાકી હંમેશા ઉધાર હોય. લો ફોર લેવાના, લો ફોર લેણું અને લેણાની બાકી હંમેશા ઉધાર જ હોય. તો આપણે પૈસા બેંકમાં જાય એટલે બેંક ખાતે ઉધાર. પણ કેટલા ડિબેન્ચર લખું? તો કે અહીંયા 8,000 ડિબેન્ચર નહીં આવે. કેમ? 8,000 ડિબેન્ચરમાંથી 300 ડિબેન્ચર ઓછા કરવા પડશે તમારે. કેટલા? 8,000 ડિબેન્ચરમાંથી 300 ડિબેન્ચર સિવાય, એટલે 8,000માંથી 300 ડિબેન્ચર જાય એટલે 7,700 ડિબેન્ચરની સંખ્યા વધે.
યાદ રાખજો, અહીંયા હું 8000 - 300 ડિબેન્ચર કરી દઉં છું, કાઉન્સમાં લખું છું. 8000માંથી 300 ડિબેન્ચર બાદ કરો એટલે કેટલા ડિબેન્ચર વધે? 7700. એને ગુણ્યા 20 કરો તો 1,54,000 થયા. તો 1,54,000 બેંકમાં જાય એટલે બેંક ખાતે ઉધાર, બેંક સિલક વધી જાય. તો બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર કરો, બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા કરો. તે હવે આપણે અહીંયા એક યાદી આપું કે આપણે શેર મૂડીના ચેપ્ટરમાં શું કરતા હતા? મળવા બાકી હપ્તા ખાતું ખોલતા નહોતા, યાદ હોય તો. મળવા બાકી હપ્તા ખાતું ખોલ્યા વગરે આમ નોંધ લખી શકાય અને મળવા બાકી હપ્તા ખાતું ખોલીને આમ નોંધ લખી શકાય. હવે અહીંયા આ ડિબેન્ચરનું ચેપ્ટર છે તો અહીંયા મળવા બાકી હપ્તા આવે છે. કેટલા ડિબેન્ચર ઉપર? 300 ડિબેન્ચર ઉપર 20 રૂપિયા લેખે. 300 × 20 કરશો એટલે 6000 રૂપિયા મળવા બાકી હપ્તા આવે. તો મળવા બાકી હપ્તા ખાતું અહીંયા ઉધાર કરવું કે નહીં? ટૂંકમાં ઇન શોર્ટ, મળવા બાકી હપ્તા ખાતું ઉધાર કરાય કે નહીં? તો કે ફરજિયાત કરવું પડશે. એનું એક મેઇન રીઝન આપી દઉં કે શેર મૂડીના ચેપ્ટરમાં શું હતું તો કે ત્યાં તમારે મળવા બાકી હપ્તા હોય ને તો એ શેર હોલ્ડરના શેર આપણે જપ્ત કરી શકતા હતા. યાદ કરો, ત્યાં જપ્તીનો પોઈન્ટ આવતો હતો શેર મૂડીમાં. જ્યારે ડિબેન્ચરના ચેપ્ટરમાં જપ્તીનો પોઈન્ટ આવતો જ નથી. જપ્તીનો પોઈન્ટ જો ન આવતો હોય તો શું કરવું પડે? તમારે મળવા બાકી હપ્તા ખાતું સ્ટેન્ડ બાય રાખવું પડે. સ્ટેન્ડ બાય એટલે ઊભા જ રાખવું પડે. જેટલું લેણું થાય કંપનીના ચોપડે એ બધું તમારે બતાવવું પડે. તો મળવા બાકી હપ્તા ખાતું ઊભું કરવું જ પડશે. લ ફોર લેવાના, લ ફોર લેણા, લ ફોર લેણું અને લેણાની રકમ હંમેશા ઉધાર હોય. તો તમારે મળવા બાકી હપ્તા ખાતું ઉધાર કરવું જ પડશે. મળવા બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર ઉપર? તો કે 300 ડિબેન્ચર ઉપર 20 રૂપિયા લેખે કરો. 300 × 20 એટલે 6000 રૂપિયા મળવા બાકી હપ્તા ખાતું ઉધાર થશે. ફરજિયાત. ફરી વખત, મળવા બાકી હપ્તા ખાતું કેમ અહીં ઊભું કર્યું? શેર મૂડીના ચેપ્ટરમાં તો નહોતા કરતા. તો કે ત્યાં તમારે શેર જપ્ત કરી લેવાના હતા એટલે આપોઆપ એ ખાતું બંધ થઈ જ જતું હતું. જ્યારે અહીંયા તમારે ડિબેન્ચરના ચેપ્ટરમાં તમારે શેર જપ્તીનો મુદ્દો છે જ નહીં આખા ચેપ્ટરની અંદર. તો તમારે અહીંયા લ ફોર લેવાના, લ ફોર લેણું અને લેણાની બાકી હંમેશા ઉધાર હોય. તમારે ચોપડે ઉધાર બતાવવા પડશે 6000 રૂપિયા. એટલે 1,54,000 બેંકમાં ગયા, 7700 ડિબેન્ચર ઉપર 20 રૂપિયા લેખે. પછી 300 ડિબેન્ચર ઉપર નાણાં મળ્યા નહીં, એને ગુણ્યા 20 એટલે 6000 રૂપિયા નાણાં મળ્યા નહીં એટલે ટોટલ 1,60,000 જમા થઈ ગયા. હવે એ 1,60,000 અહીં ઉધાર છે એ તમારે અહીં જમા કરવાના એટલે ડિબેન્ચર હપ્તા ખાતું બંધ થઈ જશે. તે ડિબેન્ચર હપ્તા ખાતે જમા 1,60,000 રૂપિયા અહીં જમા કરશો. હવે જુઓ, 1,60,000 અહીં ઉધાર છે, 1,60,000 જમા થઈ ગયા. તો આવી રીતે તમારું ખાતું આપોઆપ ઓટોમેટિકલી બંધ થવા મળશે. ડિબેન્ચરના ચેપ્ટરની ખાસિયત રહેશે. બાબત છે 300 ડિબેન્ચર સિવાય, બરાબર યાદ રાખજો, 300 ડિબેન્ચર સિવાય બાકીના શેર ઉપર, બાકીના ડિબેન્ચર ઉપર નાણાં મળ્યા તેના, એટલે અથવા એમ લખી નાખવાનું ડિબેન્ચર હપ્તાની રકમ મળી તેના. આ હપ્તાની રકમ છે, અહીંયા લેણી થઈ તેના, અહીંયા રકમ મળી તેના. આ મંજૂરીની રકમ લેણી થઈ તેના, અહીં મંજૂરીની રકમ મળી તેના. આ હપ્તાની રકમ લેણી થઈ તેના, આ હપ્તાની રકમ મળી તેના. કુલ 3 સ્ટેજ હતા: અરજી, મંજૂરીને હપ્તો. દરેકની 2 આમનોંધ મેં કરી, 6 આમનોંધ થઈ. અરજીની 2, પહેલી બીજી, મંજૂરીની 2, ત્રીજી ચોથી, હપ્તાની 2, પાંચમી છઠ્ઠી. જેમ શેર મૂડીમાં ચેપ્ટરમાં કરતા હતા એવી જ રીતે મેં અહીં કરી દીધી છે. તમારે નીચે અહીંયા કુલ સરવાળો કરી લેવાનો છે. બાબત છે લખવાની તમારી ફેરબુકમાં. તો આજે આ 3 દાખલા મેં કર્યા છે. ઉદાહરણ પહેલું, ઉદાહરણ બીજું અને ઉદાહરણ ત્રીજું. રીત નંબર મેઇન 1 લગાડી છે. ડિબેન્ચર પર ટુકડે ટુકડે રકમ મંગાવવામાં આવે. એમાં રીત નંબર A, B અને C. A એટલે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે, B એટલે ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડે અને C એટલે ડિબેન્ચર વટાવથી બહાર પાડે. ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3. ટાઈપ A, ટાઈપ B, ટાઈપ C. એના જેવો જ સ્વાધ્યાયમાં દાખલા આવે છે. એક્ઝેક્ટ કોમન દાખલા છે એટલે હું તમને ઉદાહરણમાં આપું છું, સ્વાધ્યાયમાં આપું છું, સ્વાધ્યાયના દાખલા. તો અહીંયા હું તમને હોમવર્ક લખી દઉં છું આ જગ્યા ઉપર. HWમાં પેજ નંબર આવશે તમારે 112, પેજ નંબર 112 ઉપર. સ્વાધ્યાયમાં દાખલા નંબર આવશે તમારે, એક જ મિનિટ, 5, 6, 7, 4, 5, 6 આવશે દાખલા. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4, 5 અને 6.
કેવી રીતે તમારે યાદ રાખવાનું? દાખલો ચોથો છે એટલે ટાઈપ એમાં જશે, મૂળ કિંમતવાળો દાખલો છે. પછી દાખલો પાંચમો છે ગરવી કોટન લિમિટેડ, એ બી ટાઈપમાં જશે એટલે પ્રીમિયમવાળો દાખલો આવશે. પછી દાખલા નંબર 6 છે પસવાદળ સ્ટીલ લિમિટેડ, પેજ નંબર 112 ઉપર છું, 112 ઉપર. દાખલા નંબર 6 એ ત્રીજી રીતમાં જશે એટલે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા. તો 3 ઉદાહરણ કરું, પહેલું, બીજું, ત્રીજું. સામે દાખલા નંબર 4, 5 અને 6 લગાડવાના. ફેરબુકમાં તમારે ઉતારવાનો છે. ફેરબુકમાં ઉતારવાના છે. કેટલા દાખલા ટોટલ? પહેલાં તમારે 3 ઉદાહરણ કરવાના, પહેલું, બીજું, ત્રીજું. પછી દાખલા નંબર 4 કરવાનો, 5મો કરવાનો અને 6ઠ્ઠો કરવાનો. કેવી રીતે કરશો? પહેલાં ઉદાહરણ પહેલું કરવાનું, પછી દાખલા નંબર 4 કરવાનો, એટલે એક રીતમાં સમાઈ ગયા. પછી ઉદાહરણ બીજું કરવાનું, પછી દાખલા નંબર 5 કરવાનો, પછી ઉદાહરણ ત્રીજું કરવાનું, એની સામે દાખલા નંબર સ્વાધ્યાયમાંથી 6ઠ્ઠો કરવાનો. પેજ નંબર 112 ઉપર છે. આ તમારું હોમવર્ક છે. હવે પછીથી આપણે એવું નક્કી કર્યું છે કે તમને જે હોમવર્કની PDF મોકલતો હતો હું, એ હોમવર્કની PDF મોકલવામાં આવશે નહીં. તમારે બોર્ડ ઉપર જે અહીંયા સૂચના છે, અહીં જોઈ લેજો બરાબર, એ સૂચના પ્રમાણે તમારે તમારી ફેરબુકમાં અથવા તો રફ બુકમાં જેમ કીધું એમ હોમવર્ક કરવાનું છે. આનો ફોટો પાડી અને તમને મોકલવામાં આવશે. તો હજી આપણી રીત નંબર 1 પૂરી નથી થઈ, હજી આપણે ચોથું ઉદાહરણ ચાલુ કરશું, પણ એ લેક્ચર નંબર 3માં જશે. તો આજે બીજા લેક્ચરને અંતે તમારે આટલું હોમવર્ક કરવાનું છે. 6 દાખલા થશે. ફૂલ પ્રેક્ટિસ કરો. નાના નાના ટૂંકા દાખલા છે. એક જ દાખલો તમને પૂછવાનો છે 36મા નંબરનો C વિભાગમાં. 3 માર્કનો 6 આમ નોંધ પૂછશે. અને હજી કહી દો, બાબત જે વગર પૂછવામાં આવશે. પરીક્ષામાં અત્યાર સુધી બાબત જે પૂછી નથી એને, એટલે 6 આમ નોંધ, દરેકનો તો અડધો તો માર્ક ગણશો એટલે 3 આમ નોંધ, 3 માર્ક થશે એને. તો શેર મૂડીને મગજમાં રાખશો. શેર મૂડી તમારી પાસે તાજું જ છે. શેર મૂડીને શબ્દને યાદ રાખો એટલે એના આધારે ડિબેન્ચર શબ્દ યાદ રાખજો અને એમાં આગળ ટકાવારી લખતું જવાની. જ્યાં ડિબેન્ચર શબ્દ આવે, ડિબેન્ચરની મૂડી ત્યાં ટકાવારી લખતી જવાની છે. આટલું તમારે કરતું જવાનું. તો આજે આપણો આ લેક્ચર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે.